કંઈક મેળવવા માટે આજે આવ્યા છીએ. આમ જનરલી અમારું કામ એવું હોય કોમ્પ્યુટર શીખવાડી અને તમને મોકલી દેવાનું, પણ એક વિશેષ જવાબદારી સમજતા આપણે આજે એક કેરિયર સેમિનાર, મોટિવેશન સ્પીચ એનું આયોજન કરેલું છે. આપણે આ પ્રોગ્રામ કોઈ હોલમાં, કોઈ હોટલમાં અથવા બીજી કોઈ પણ જગ્યાએ રાખી શકે, પરંતુ મંદિરમાં રાખવાનું એક આપણું એક અલગ પ્રયોજન હતું કે આપણે જે મેળવીએ છીએ એ શુદ્ધ અને સાત્વિક રીતે મળે, કંઈક આપણને ભગવાનનો લાભ મળે અને સારી જગ્યાએ બેસવાથી સારા વિચારો આવે. ગમીને બધાને જગ્યા? સૌથી પહેલાં આપણે શ્રીજી કોમ્પ્યુટર બાયડ તમે જે શીખવા આવો છો કોમ્પ્યુટર, એનો એક થોડોક નાનો પરિચય આપીએ. પછી આપણે પંકજ સર જે આપણી સાથે આવેલા છે ડાકોરથી, એમનો લાભ લઈશું 9:30. આપણી સંસ્થા છે શ્રીજી કોમ્પ્યુટર, એ છેલ્લા 23 વર્ષથી કાર્યરત છે. કદાચ તમારી આગળની પેઢીના તમારા કોઈ ઘર મમ્મી પપ્પા હશે પણ આપણે ત્યાં કોમ્પ્યુટરની ટ્રેનિંગ લઈ ચૂક્યા હશે. સાથે સાથે હું કોઈ સ્ક્રીન પર ઇમેજ બતાવું. કોમ્પ્યુટરનું આપણે A to Z કામકાજ કરતા હોઈએ છીએ. જેમ કે તમે બધાએ જોયું છે, કોમ્પ્યુટરમાં ફક્ત શીખવાનું એકલું નથી હોતું. કોમ્પ્યુટર વેચાણ છે, સર્વિસ છે, એજ્યુકેશન છે, પછી રિપેરિંગ છે, ઘણા બધા તબક્કાઓ હોય છે. એ બધા તબક્કાઓ આપણે કરતા હોઈએ છીએ. અને આપણે સૌથી પહેલાં પંકજ સરનો લાભ લઈશું, કારણ કે એ બીજી શિડ્યુલમાંથી આવેલા છે. તો જોરદાર તાળીઓથી વધાવીશું પંકજ સર. પંકજભાઈનો પરિચય આપતા કહું તો છેલ્લા 25 વર્ષથી એક પોઝિટિવ દુનિયામાં કાર્યરત છે. અવનવી ટેકનિક્સ, નવું જાણવાનું. આમ તો જનરલી એકવાર અમુક ઉંમર થયા પછી કંઈ જાણવાની જરૂર નથી હોતી, પણ નવું જાણવાનું, નવા આગળ વધતા રહેવાનું અને બીજાને આગળ વધારતા રહેવાનું, એના માટે જબરજસ્ત મોટિવેશન ધરાવે છે. અને આપણે સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ કે જબરજસ્ત લાભ આપે આપણને. જોરદાર તાળીઓથી વધાવીશું. થેન્ક યુ. જય સ્વામિનારાયણ. પહેલાં તો આ આપણને જે સ્ટેજ આપ્યું છે અને આપણે જે આ હોલ વાપરી રહ્યા છીએ, તો એ બધા પરિવારનો અને આ પરિસરનો આભાર માનીએ કે આપણને આવી એક ખૂબ સારી જગ્યા આપી છે. હું મારો પરિચય આપી દઉં, સાહેબે પરિચય આપ્યો. તમે બધા ભાઈઓ આવ્યા છે બદલ ખૂબ ખૂબ અભિનંદન. કે પહેલાં તો એ તો ખ્યાલ આવ્યો કે તમે શીખવા માટે અને આગળ વધવા માટે તત્પર છો, તૈયાર છો. મારો પરિચય આપું, પંકજ પટેલ. હું અત્યારે પ્રાઇમરી શિક્ષક તરીકે ફરજ બજાવું છું. ડાકોરથી આવું છું અને સાથે સાથે બીજા મલ્ટિપલ કામ પણ કરી રહ્યો છું. સાહેબે જેમ વાત કરી કે હું નવું શીખવા અને શીખવાડવા માટે હંમેશા તત્પર હોઉં છું. તો જેમ તમે વાત કરી સાહેબે કે ભાઈ તમારી આગળની પેઢી પણ ક્યારેક શ્રીજી કોમ્પ્યુટરનો લાભ લીધો હશે, એમ અમે આ શ્રીજી કોમ્પ્યુટરની સાથે પણ વર્ષોથી સંકળાયેલા છીએ, એટલે મારા ખાસ પરિચયમાં છે. પણ તેમ છતાં હું મારી એક ઝલક આપું કે જેથી તમને પણ આગળનો રોડમેપ જાણવામાં અને જિજ્ઞાસા વૃત્તિ રહે. હું તમારી જેમ એક સામાન્ય પરિવારમાંથી જ આવું છું. જે સામાન્ય પરિવાર એટલે કે આજથી 20 વર્ષ પહેલાં મારા પરિવારને જો 10 રૂપિયા જોઈતા ને તો ઉછીના લેવા પડતા હતા.
એ ઉછીના 10 રૂપિયા લઈ અને કાં તો બસનું ભાડું કાઢવાનું હોય અને બાજુના ગામમાં ભણવા જવાનું હોય, એ રીતે મેં મારા કેરિયરની એક શરૂઆત કરી હતી. જેમ તમે બધા અત્યારે 10 અને 12ની અંદર કરેક પરીક્ષા આપી હશે કાં તો પાસ કરી હશે અને ત્યારબાદ તમે અત્યારે કોમ્પ્યુટર શિક્ષણ મેળવવા માટે અત્યારે શ્રીજી કોમ્પ્યુટરનો સંપર્ક કર્યો છે. તો એ જ રીતે હું આજુબાજુના ગામડાની અંદર, મારું ગામ વતન થાય વીરપુર, વીરપુરની આગળ ડેભારી સરદારપુરા કરીને મારું ગામ છે. ત્યાં આ ગામની અંદર જ્યાં વાહન વ્યવહાર બહુ ઓછો, આખા દિવસની અંદર 2 કે 3 બસો આવતી, તો એવી પરિસ્થિતિમાં એ વખતે કોઈ વાહન વ્યવહાર હતા નહીં, તો 10 રૂપિયા પણ કોઈકની જોડેથી ઉછીના લઈને જવું પડતું હતું. એ સમયે હું કોમ્પ્યુટર શિક્ષણ મેં મેળવ્યું હતું અને આ પાયામાં મને જે કોમ્પ્યુટર શિક્ષણ મળ્યું છે ને, એના લીધે હું અત્યારે બહુ જ સારામાં સારી રીતે ઘણા બધા ટાસ્ક એક સાથે કરી શક્યો છું. આગળની જર્નીની વાત કરું તો જ્યારે હું કોમ્પ્યુટર શીખતો હતો એ વખતે જ્યાં આ નવા કોમ્પ્યુટરનો જે યુગ શરૂ થયો હતો, તો મેં એમાં એક દીર્ઘ દ્રષ્ટિ રાખી હતી કે આ જે યુગ છે એની અંદર કોમ્પ્યુટર વગર ચાલવાનું નથી. તમે બધા જે કોમ્પ્યુટરની સંસ્થા સાથે જોડાયા છો, તો એટલું તો ચોક્કસ છે કે તમે પણ આવા એક વિચાર સાથે આ સંસ્થાની સાથે જોડાયા છો. તમને પણ કંઈક જીવનની અંદર કંઈક આગળ વધવામાં, કેરિયર બનાવવામાં ઉત્સાહ છે. આગળ વધવા માટે તમે કંઈક કરી ચૂકવાની તમન્ના છે. એટલા માટે તમે આ કોમ્પ્યુટરનો વ્યવસાય સાથે અને કોમ્પ્યુટરના જાણકારી, નોલેજ માટે તમે એક પહેલ કરી છે. હવે આ પહેલ કરી છે એ બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન. અને ત્યાર પછીની જર્નીની થોડીક આછી ઝલક આપી દઉં અને પછી આપણે આપણા વક્તવ્ય ઉપર જઈશું. ત્યાર પછી જોડે જોડે કોમ્પ્યુટર સ્કિલની જોડે જોડે હું એટલાથી અટક્યો નથી. એની સાથે સાથે બીજા કેટલાક એકમો પણ શીખતો રહ્યો છું. આગળ મેં પીટીસી કરી. પીટીસી કર્યા પછી મને પ્રાઇમરી શિક્ષક તરીકેની નોકરી મળી. પણ જે મને પહેલ જે કરી હતી શીખવાની અને શીખવાડવાની જે ધગશ હતી, એના લીધે હું શિક્ષક બન્યા પછી પણ અટક્યો નહીં અને ત્યાં પણ મેં નવું શીખવાનું શરૂ કર્યું. તો આજે શિક્ષક તરીકે નોકરી કર્યા પછી પણ હું રાજ્ય લેવલના એક તજજ્ઞ અને તાલીમાર્થી તરીકે પણ મેં રોલ કર્યો છે. તો એક રાજ્યના બીજા રાજ્યના શિક્ષકોને જ્યારે આદાન પ્રદાન કરવાનું થાય તો પહેલાં તો તમારે શીખવું પડે. તમને બધાને ખબર હશે કે આપણે બધા જ્યારે જન્મ્યા ત્યારે આપણને કશી જ ખબર નથી, પણ ધીમે ધીમે શીખતા ગયા. આજે તમે બધા 10મા 12મામાં ખૂબ સારા માર્કે પાસ થશો એવી મારી શુભકામના છે. એ રીતે જે મારી જર્ની શરૂ કરી અને શિક્ષક સુધી પહોંચ્યા પછી મેં અત્યારે મારી જોડે જે કૌશલ્યો છે એને શીખી અને શીખવાડવા માટે ઉપયોગ કર્યો. અત્યારે મારી જોડે 18 થી 20 છોકરાઓની ટીમ છે કે જે આ બધું જ કામ મેનેજ કરી રહી છે. ક્યાંક કોમ્પ્યુટરનું કામ કરી રહ્યા છીએ, ક્યાંક સોલરનું કામ કરી રહ્યા છીએ, ક્યાંક અમે ટેક્સ કન્સલ્ટન્સી કરી રહ્યા છીએ. આવા બધા જુદા જુદા વ્યવસાયો, જુદા જુદા ક્ષેત્રોની અંદર અમે કામ કરી રહ્યા છીએ. તો આ એક મારી જિજ્ઞાસા વૃત્તિ હતી, જે એક મારી જર્ની કહી એની મેં તમને આછી ઝલક એટલા માટે આપી કે તમને પણ ખ્યાલ આવે કે જે આ પંકજભાઈ જે ઊભા છે એમના જેવી જિંદગી કે એમનાથી સારી જિંદગી આપણે જો જીવવી હોય તો થઈ શકે એમ છે. અત્યારે બધાની જોડે આધુનિક સગવડો ખૂબ સારી છે. કદાચ એ સમયે મેં તમને વાત કરી એમ કે 10 રૂપિયા ઉછીના લઈને જ્યારે કોમ્પ્યુટર શીખવા માટે ભાડાના પૈસા લઈને જ્યારે જવાનું થતું હતું, એવી એનાથી તો બધાની સારી ક્ષમતા હવે બની જઈ છે અને સારી સગવડો ઉપર આપણે ઊભા છીએ. તો એક મહત્વની બાબત છે કે તમે બધાએ આજથી એક નક્કી કરવાનું છે, એક લક્ષ્ય નક્કી કરવાનું છે. જો તમે અહીંયા આવ્યા છો, આજે સવારે આજુબાજુના ગામડામાંથી જે લોકો આવતા હશે એમણે નક્કી કર્યું હશે કે ભાઈ આપણે 8 વાગે નીકળી જવાનું, તો અહીં 9 વાગે પહોંચી રહીશું. કેટલાક લોકોએ નક્કી કર્યું હશે કે 7 વાગે આપણે નીકળીશું તો આપણે 9 વાગે પહોંચી રહીશું. તો આજે તમે જે લક્ષ્ય નક્કી કર્યું, એક નાનકડું લક્ષ્ય નક્કી કર્યું, તો તમે અહીંયા આ પટાંગણમાં, આ સભામાં, આ હોલમાં તમે ઉપસ્થિત છો. તો આ રીતે તમે જે એક નાનકડું લક્ષ્ય નક્કી કર્યું, તો તમે આ એક એચિવમેન્ટ કર્યું, પોતાની જાતને એપ્રિશિએટ કરી દીધું કે
મેં પહેલાં જ જે તમને કહ્યું કે તમે અહીં ઉપસ્થિત છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. એ એટલા માટે કે તમે એક નાનકડું લક્ષ્ય એચીવ કર્યું છે, મેળવ્યું છે. આ લક્ષ્ય મેળવવા માટે સૌથી પહેલી તો વાત એ આવે કે આપણે છીએ ક્યાં એ એક્સેપ્ટ કરવાનું છે. તમને બધાને જિંદગીની અંદર કેરિયર બનાવવા માટે બધાને અત્યારે હું પૂછું કે તમને આમાંથી કેટલા લોકોનો ગોલ નક્કી છે કે મારે જિંદગીમાં આ મેળવવું છે કે આ એચીવ કરવું છે? મને હાથ ઊંચો કરો તો. લગભગ કોઈ નહીં, કાં તો કોઈકને ગોલ હશે પણ શરમ આવતી હશે. બધાને આગળ વધવું છે, પણ ક્યાં વધવું છે, કેટલે વધવું છે એ ખબર નથી. હવે આના માટે શું કરવાનું? એ રોડ મેપ બતાવવા માટે અને એ મુકામ સુધી પહોંચવા માટે હું આજે તમારી વચ્ચે આવ્યો છું. આપણે બધાને પહેલા તો લક્ષ્ય સુધી પહોંચવા માટે લક્ષ્ય બધાનું જુદું જુદું હોઈ શકે. કોઈકને એવું હોય કે ભાઈ મારે સારામાં સારો વ્યવસાય કરવો છે. કોઈકને એવું હોય કે મારે સારામાં સારી નોકરી કરવી છે કે જે મહિને દિવસે મને લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા, 5 લાખ રૂપિયા મળે. કોઈકને નાનું લક્ષ્ય હોય કે મારે 20,000, 25,000ની નોકરી મળી જાય તો પણ બી મારું લક્ષ્ય પૂરું થાય. તો આજથી બધાએ એક નક્કી કરીશું કે આપણે આજે અહીંયા જે તમે આવેલા છો એ બધા ખૂબ સદનસીબ છો કે જે તમને એક જિંદગી જીવવાનો આખો રોડમેપ મળવાનો છે, અને એ પણ સારી જિંદગી જીવવાનો રોડમેપ મળવાનો છે. અને આ તમારા એ બધો શ્રેય જાય છે આ તમારા સંચાલક શ્રી મિત્રોને કે જેમણે એક આવી પવિત્ર સંસ્થાનો આ હોલનો ઉપયોગ કરી અને તમારા સુધી માધ્યમ સુધી પહોંચાડવાનો આ એક ભાવ દર્શાવ્યો છે. તો સૌથી પહેલા આપણે બધાએ કોઈ એક લક્ષ્ય સુધી પહોંચવા માટે આપણે બધાએ પહેલા ક્યાં છીએ એ નક્કી કરવાનું છે. સૌથી પહેલા તો આપણે સમજી લો કે કેટલાક છોકરાઓને આમાંથી એવું હશે કે મને તો કોમ્પ્યુટર આવડે, મારા ઘેર તો 10-20 વર્ષથી કોમ્પ્યુટર છે, મને તો કોમ્પ્યુટર ચલાવતા આવડે. છતાં પણ તમે અહીંયા કંઈક ને કંઈક નવો કોર્સ શીખવા માટે પહેલ કરી છે. એનો અર્થ એ થાય છે કે તમારું લક્ષ્ય અત્યારે છે કે આ ટેલીનો કોર્સ કરવો છે, કે આ કોપાનો કોર્સ કરવો છે, આ સીસીસીનો કોર્સ કરવો છે, આ પીજીડીસીએનો કોર્સ કરવો છે. તો એ કોર્સમાં જે એકમો છે એ સારામાં સારી રીતે મારે શીખવા છે. ક્યાંક આ સર્ટિફિકેટનો ઉપયોગ તમે નોકરી માટે કરશો, ક્યાં તો આ જે સ્કિલ તમે મેળવશો એનો તમે ધંધા રોજગાર માટે ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરશો. આમાંથી જેટલું ચીવટથી તમે શીખશો એટલું તમે જિંદગીની અંદર સારું મેળવશો. તો એના માટે પહેલા તમારે ક્યાં ઊભા છીએ, આપણે કઈ જગ્યાએ છીએ, મતલબ કે આપણને શું આવડે છે એ પોતાની જાતે સ્વીકારી લેવાનું. મેં તમને જે વાત કરી એમ કેટલાકને એમ હશે કે મારા ઘરે 20 વર્ષથી કોમ્પ્યુટર છે એટલે મને બધું આવડે. તો એ આપણે મગજમાંથી બાજુ પર મૂકી દેવાનું છે. અને જ્યારે આપણા ટ્વિટર, આપણા સાહેબ શિક્ષક જે શીખવાડતા હોય એની ઉપર જો તમે ફોકસ કરશો અને એકલવ્યની જેમ તમે જો કામ કરવાનું શરૂ કરશો તો એમાં કોઈ રોકી શકવાનું નથી. તો આપણે ક્યાં છીએ, આપણને જે આવડે છે એ એક્સેપ્ટ કરવાનું છે. આપણા બધાની જે બેઠા છે સામે એ બધાની એક ઉંમર એવી છે, નવી જર્ની કરવાની છે, નવી દુનિયા જોવાની, જાણવાની તમન્ના તાલાવેલી ખૂબ છે. પણ એની સાથે સાથે કેરિયર પણ એટલું જ જવાબદાર છે, એટલું જ રિસ્પોન્સિબિલિટી આપણે કેરિયરને પણ આપવાની છે. જે લોકો આ ઉંમરની અંદર ક્યાંક ભટકી જાય છે તો એમની જિંદગી વેર વિખેર થઈ જાય છે. કેટલાક લોકો આ ઉંમર પછી વ્યસને ચડી જાય છે, કાં તો ખોટા રસ્તે ચડી જાય છે. એ ખોટો માર્ગ આપણને ક્યાંય અધોગતિએ લઈ જાય છે એ આપણને અત્યારે નથી ખબર પડતી, અને આપણને છેક જઈને ખબર પડે છે 40 વર્ષની ઉંમરે કે જો મેં આ દિશા ના લીધી હોત ને આ દિશા લીધી હોત તો સારું. તો અત્યારે તમે જે સાચા ટ્રેકની અંદર આવ્યા છો, પ્રોપર દિશાની અંદર આવ્યા છો, તો એ દિશાની અંદર આગળ વધવા માટે આપણે કટિબદ્ધ રહેવાનું છે. આપણે ક્યાં છીએ એ નક્કી કરવા માટે કેટલાક પેરામીટર આપું તમને. અત્યારે ચલો આમાંથી કેટલા એઆઈ ટૂલ્સને
જાણે છે એઆઈ ટૂલ્સ શું છે? એઆઈ નથી જાણતા? એઆઈ ને કયા કયા ટૂલ્સ છે? કોઈ એક ટૂલ્સનું નામ કહેશે? ચેટ જીપીટી સરસ, જેમિનાઈ, હા ને, આવા ખાસા બધા ટૂલ્સ જે અત્યારે માર્કેટની અંદર આવી જશે. આ ટૂલ્સનો મેં કેમ નામ લીધું એ પણ હું તમને રેફરન્સ આપીશ. આપણે મૂળ મુદ્દા ઉપર આવીએ. આપણે ક્યાં છીએ? આપણે જે કોર્સની અંદર પ્રવેશ લીધો છે એ કોર્સની તો જોડે જોડે વાત કરીએ જ છીએ, પણ આપણા જીવનના કારકિર્દી અને કેરિયર ક્યાં બની શકે એ પણ આપણે ચેક કરવાનું છે. આમાંથી કેટલાક સાયન્સના વિદ્યાર્થીઓ હશે, કેટલાક આર્ટ્સના વિદ્યાર્થીઓ હશે, કેટલાક કોમર્સના વિદ્યાર્થીઓ પણ હશે. હવે આ તમારું કદાચ પરિણામ ગયા વર્ષે આવી ગયું હશે, કાં તો આવવાનું હશે. તો એક પરિણામમાં તમે નક્કી કરો કે ભાઈ મારા 50 માર્ક આવ્યા, 50% આવ્યા, કોકના 70% આવ્યા, કોકના 80% આવ્યા. તો એ તમારું એક એચિવમેન્ટ તમે નક્કી કર્યું કે આ જગ્યાએ હું ઊભો છું, મારું 70% લેવલ છે. હવે મારે મેળવવાનું શું? તો કે 80% મેળવવાનું. તો આ ખબર કેમ પડે કે મને શું આવડે છે? સિમ્પલ ફોર્મ્યુલા છે. આપણનામાં જે છે ને એને એક્સેપ્ટ કરવાનું. મેં તમને જે વાત કરી કે ડોળ કરવાની જરૂર નથી કે મને તો કોમ્પ્યુટર આવડે, મને મારા ઘરે 20 વર્ષથી કોમ્પ્યુટર છે એટલે હું બધું જાણું. જ્યાંથી જે શીખવા મળે એ શીખતા રહેવાનું. પહેલી પ્રાયોરિટી. કયા લેવલે ઊભા છીએ એ તમે જાતને સ્વીકારશો. બધાનું લેવલ અલગ અલગ હોય છે. અત્યારે એવું હશે કેટલાકને અંગ્રેજી વાંચતા આવડતું હશે, કેટલાકને નહીં વાંચતા આવડતું હોય, કદાચ કેટલાકને લખવામાં પણ તકલીફ પડતી હશે, ગુજરાતી લખવામાં પણ તકલીફ પડતી હશે. તો એવું નથી કે એ લોકો આગળ નહીં વધી શકે, એ લોકો પણ આગળ વધી શકે. તો પહેલા એ વસ્તુ સ્વીકારવાની છે. જો તમે પહેલા તમારી જાતને ક્યાં છે એ સ્વીકારશો અને પછી લક્ષ્ય નક્કી કરશો તો તમે એ લક્ષ્ય સુધી પહોંચી શકશો. અહીંયાથી તમને બધાને ખબર છે કે આપણે હિંમતનગર જવું હોય અને તમે આ બાજુ સુરતની બસમાં બેસો તો હિંમતનગર આવે? ના આવે. તો આપણે કઈ બસમાં બેસવું પડે? હિંમતનગર જવું હોય તો હિંમતનગરની બસમાં બેસવું પડે, કાં તો મોડાસાની બસમાં બેસવું પડે કે મોડાસાથી આપણે ફરી હિંમતનગર જવું હોય જવાય. બરાબર. પણ તમે સુરતની બસમાં બેસો તો જવાય નહીં. બધાની જોડે આજે નક્કી કરો કે મારી જોડે એક લક્ષ્ય હોવું જોઈએ. આજે અહીંથી ઊભા થયા પછી નક્કી કરવાનું છે કે આપણે કોઈ એક લક્ષ્ય કે જે આપણે એચીવ કરવું છે. કોઈકને એવું હોય કે મારે 50,000ની નોકરી જોઈએ છે, તો 50,000ની નોકરી ક્યારે જોઈએ છે એ પણ નક્કી હોવું જોઈએ. તો તમે એ લક્ષ્ય સુધી પહોંચી શકો. મેં પહેલા વાત કરી કે તમે અહીંયા હોલમાં આવવા માટે 7 વાગ્યાથી શરૂ કર્યું હશે જર્ની, કાં તો કોઈ 8 વાગે નક્કી જર્ની શરૂ કરી હશે, તો તમે અહીંયા હોલમાં 9 વાગે આવી ગયા છો. તો તમારી જોડે પહેલો ગોલ નક્કી હોવો જોઈએ, લક્ષ્ય નક્કી હોવું જોઈએ. આજથી બધા લક્ષ્ય નક્કી કરી દેશે. કેટલા નક્કી કરશે? હાથ ઊંચો કરો તો. હજુ કેટલાક એકબીજાની સામે મોઢું જોવે છે કે આ ભાઈબંધનું લક્ષ્ય નક્કી થાય તો મારું લક્ષ્ય નક્કી થાય. ચલો મૂકી દો. ખૂબ સરસ. આજે બધા એક લક્ષ્ય નક્કી કરી દઈશું કે મારે જવું છે ક્યાં. હવે વાત એમ થઈ કે આપણે જવું છે ક્યાં એ જગ્યાએ લક્ષ્ય નક્કી થઈ ગયું, તો હવે લક્ષ્ય નક્કી થઈ ગયા પછી બેસી રહીએ ચાલે? ના ચાલે. આપણે બસ સ્ટેન્ડ ઊભા હોય, હિંમતનગરની બસ આવે ને જાય, પણ બસમાં બેસીએ જ નહીં તો પહોંચાય? ના પહોંચાય. હવે તમે અહીંયા આવી ગયા છો એનો અર્થ એ કે તમે જર્ની શરૂ કરી દીધી છે. તમે બસમાં બેસી ગયા છો. હવે પહોંચવાનું છે આપણે ક્યાં? હિંમતનગર. હવે ટાઈમ જોવાનો કે ભાઈ હિંમતનગર બસ 1 કલાકમાં પહોંચે. 1 કલાકમાં બસ પહોંચે ત્યાં સુધી બસમાં બેસી ગયા છીએ, તો આપણે ત્યાં બસની અંદર ટિકિટ પણ લેવી પડે. કોઈ પુસ્તક હોય તો વાંચીને ટાઈમ આપણે સ્પેન્ડ કરવો પડે. ત્યાં આપણે ડ્રાઈવરની મગજ ઉપર બંદૂક મૂકી દઈએ તો ફાસ્ટ ચલાય તો આપણે 5 મિનિટમાં પહોંચી શકીએ ખરા? ના પહોંચી શકાય. જે એના માટે ટાઈમ લાગતો હોય ને એ ટાઈમની નિયર બાય આપણે પહોંચી શકીએ. જો ડ્રાઈવર ફાસ્ટ ચલાવે તો કેટલા સમયમાં પહોંચાય? કદાચ 15 મિનિટ વહેલા. ધીમી ચલાવે તો 15 મિનિટ કે અડધો કલાક લેટ પહોંચે, પણ એની આજુબાજુ આપણે પહોંચી શકીએ. તો હવે તમારું લક્ષ્ય નક્કી થઈ ગયું છે કે ભાઈ મારે 50,000ની નોકરી કરવી છે, તો 50,000 ભાઈ કોણ આપે? તમને બધાને ખબર છે
કે તમારામાં સ્કિલ હોય તો મળે. હવે સ્કિલ બજારમાં વેચાતી મળે ના મળે. સ્કિલ ક્યાં મળે? ડેવલપ કરવી પડે. આપણે જાતે પોતાની જાતે ડેવલપ કરવી પડે. હવે કઈ રીતે ડેવલપ થાય? તમને ખ્યાલ હશે કે ઘણા બધા તમારી આજુબાજુમાં કેટલાક એન્જિનિયર હશે, કેટલાક વાયરમેન હશે. આપણે એક ઉદાહરણ લઈએ સામાન્ય વાયરમેન, કે કેટલાક વાયરમેન હશે કે જે આજુબાજુના ગામડાની અંદર કાં તો કોઈક સિટીની અંદર વાયરિંગનું કામ કરતા હશે. એને તમે જોશો કે એને પૂછશો કે તમને આ વાયરિંગનું કામ આવડ્યું ક્યાંથી, તો એને શું કર્યું હશે? કોકની જોડે મદદમાં ગયો હશે, કાં તો કોક એણે આઈટીઆઈ કરેલું હશે, ત્યાંથી નોલેજ મેળવ્યું હશે, પછી પ્રેક્ટિકલ અનુભવ કર્યો હશે અને પછી એ વાયરમેન બન્યો હશે. આપણે બધાએ અત્યારે જે લેવલ સુધી પહોંચવું છે તો એના માટે આપણે સ્કિલ ડેવલપ કરવી પડશે. જો તમે જે સ્કિલ ડેવલપ કરશો એ સ્કિલના આધારે તમને પગાર મળે. હવે સમજી લો, બીજું તમને હજુ સાદું ઉદાહરણ આપીને સમજાવું કે તમે નક્કી કર્યું કે મારે 50,000ની નોકરી જોઈએ છે. 50,000ની નોકરી જોઈએ છે અને તમે શીખવા માટે બેઠા છો. માની લો કે તમે કોપાનો કોઈ કાં તો કોમ્પ્યુટરનો જે કોર્સ છે સીસીસીનો કોર્સ કરવા બેઠા છો. સીસીસીનો કોર્સ કર્યા પછી કોઈ 50,000ની નોકરી આપે? આપે? ના આપે. તો એના માટે શું કરવું પડે? કોર્સ એવો પસંદ કરવો પડે કે જે આપણને 50,000ની નોકરી સુધી પહોંચાડી શકે. સીસીસીનો કોર્સ ખરાબ નથી. જેની જરૂરિયાત હોય એ પ્રમાણેનો આપણે ગોલ પ્રમાણે કોર્સ નક્કી કરીએ કે મારે 50,000નો પગાર લેવો છે તો મારી જોડે ડિપ્લોમા જેવો કોર્સ હોવો જોઈએ, પીજીડીસી જેવો કોર્સ હોવો જોઈએ કે જે આપણને ત્યાં 50,000ના પગાર સુધી પહોંચાડે. કેટલાક લોકો આમાંથી પછી કોલેજ જોઈન કરશે. સાહેબ હું તો અત્યારે વેકેશનમાં ફ્રી છું ને એટલે શીખવા માટે આવ્યો છું, ખાલી શીખાય તો એ ખરું, ના શીખાય તો એ ખરું, મારા બાપા ધક્કો મારીને મોકલ્યો છે એટલે હું તો આવી ગયો છું, બાકી મારી ઈચ્છા નથી. એવા કેટલા છે? કોઈ નહીં. એનો અર્થ એ કે તમે બધા ઈચ્છાથી આવ્યા છો. જ્યારે કોઈ પણ કામ આપણે ઈચ્છાથી સ્વીકાર્યું હોય ને તો એ કામમાં તમે 100% આપી દેશો ને તો સફળતામાં તમને કોઈ રોકી શકવાનું નથી. તમારી સફળતા નિશ્ચિત છે. તમારે ખાલી હવે પ્રયત્ન કરવાનો છે. હવે આ તમે પ્રયત્ન શરૂ કરશો ને એટલે ડિસ્ટ્રેક્શન આવશે. શું ડિસ્ટ્રેક્શન આવશે ખબર છે? તમે ક્યાંક જે બસમાં આવતા હશો એ બસની અંદર 2 અળવિતરા ભાઈબંધો પણ મળશે. ચાલ ને આજે નથી જવું, ચાલશે યાર, બોરિંગ લેક્ચર છે, આપણે હોટલ જઈએ, પિક્ચર જોવા જઈએ. આ ડિસ્ટ્રેક્શન કહેવાય કે આપણે રસ્તો ભટકી ગયા છીએ. આપણે નક્કી કર્યું કે આપણે પીજીડીસીનો કોર્સ કરવો છે, આપણે 6 મહિના કે 12 મહિનામાં પૂરો કરવો છે જે કોર્સ, એ કોર્સ કરવાનો સમય આપણે બગાડી રહ્યા છીએ, વ્યય કરી રહ્યા છીએ. ક્યાં આગળ? હોટલમાં, કાં તો પિક્ચરના થિયેટરમાં, કાં તો ખોટી જગ્યાએ કે જ્યાં જે સમય વાપરવાની જરૂર નથી. હું એવું ના નથી કહેતો કે એ આનંદ પ્રમોદના સાધનોનો ઉપયોગ ન કરો, પણ એની પણ એક બાઉન્ડ્રી લાઈન હોવી જોઈએ કે હું મહિનામાં એક જ વખત પિક્ચર જોવા જઈશ, એનાથી વધારે નહીં જાઉં. જો એવું તમે જાતને નક્કી કરશો તો તમે વધારે થઈ નહીં શકો. અને વધારે જાઓ છો તો એ સમજવાનું કે હું મારી જાતને છેતરી રહ્યો છું. જે માણસ પોતાની જાતને છેતરશે એ ક્યારેય એના લક્ષ્ય સુધી પહોંચી શકશે નહીં. બોડી બનાવવી હોય તો જીમમાં જવું પડે. આપણે જીમમાં ના જઈએ અને એમ કહીએ હું તો 10 વાગે ઉઠીશ, તો બોડી બને? ના બને. તો આપણે લક્ષ્ય સુધી પહોંચવા માટે એના જે પેરામીટર છે, એના જે રોડમેપ છે એને ફોલો કરવો પડે. તો મેં આ સામાન્ય ઉદાહરણ આપીને હું તમને એટલા માટે સમજાવું છું કે તમારા લક્ષ્ય સુધી પહોંચવામાં તમને સરળતા રહે. તમે પહોંચી ગયા, લક્ષ્ય સુધી પહોંચી ગયા, ચલો એક એચિવમેન્ટ મળી ગયું, પછી તમને બીજું લક્ષ્ય આવશે. એક આપણી લાઈફ છે કે જેની અંદર કોઈ એક લક્ષ્ય મળી ગયા પછી ક્યારેય ત્યાં માણસ ઊભો રહેતો નથી. એ માણસનું એક આ નેચર છે કે તમને 50,000 પગારની નોકરી મળી જાય એટલે તમને એ વિચાર આવશે કે હવે ₹1,00,000ની નોકરી કઈ રીતે લો. ધંધો કરશો કે ધંધામાં જશો તો મહિને દિવસે તમે ₹1,00,000 કમાતા હશો તો વિચાર એ આવશે કે હવે ₹2,00,000 કઈ રીતે કમાવો. તો એના માટે પણ તમારે શું કરવું પડશે? શીખવાની તૈયારી રાખવી પડશે.
જે માણસ સતત શીખતો રહે એને આગળ વધવામાં કોઈ રોકી શકે નહીં. તમારી લાઈફ, તમારી જે જર્ની છે એની અંદર ડિસ્ટ્રેક્શન આવવાના જ. ડિસ્ટ્રેક્શન મેં તમને સમજાવ્યું એમ, કોઈ ભાઈબંધ આવવાનો, કોઈ તમારી ગર્લફ્રેન્ડ પણ આવવાની કે જે આપણને આડા અવળા ટ્રેક ઉપર લઈ જવામાં એ દોરવણી કરશે. તો જો તમે કેરિયર ઉપર ફોકસ કરશો તો કેરિયર બન્યા પછી આપણે સારામાં સારા પાત્ર સાથે આપણે જોડાઈ શકીશું. આપણી ઈચ્છા હશે એવા પાત્ર સાથે આપણે જોડાઈ શકીશું. અને જો વચ્ચેથી ભટકી ગયા તો એ પાત્ર પણ જાજો સમય આપણી જોડે રહી શકે નહીં. એ પણ આપણે છોડીને જતા રહેશે. પછી મોટાભાગના લોકો વ્યસન તરફ રહી જાય છે. તો આપણે એ દિશા અપનાવવાની નથી. આપણે જે લક્ષ્ય સુધી પહોંચવા માટે જે પ્રયત્ન કર્યો છે, જે નિર્ણય લીધો છે, આપણે જાતે લીધો છે. તો આપણે એ જાતે લીધેલા નિર્ણય ઉપર અડીખમ અડગ રહી અને આપણે આગળ વધતા રહીએ. હું એક તમને દશરથ માંઝીને કેટલા જાણે છે? દશરથ માંઝીનો ખ્યાલ છે? હા, અમુક લોકોને સરસ અમુક લોકોને ખ્યાલ છે. આ બિહારનો એક યુવાન જેને હોસ્પિટલ જવા માટે જ્યાં આગળ 1.5 કલાક થતો હતો એના લીધે એની પત્નીનું અવસાન થયું. આ બિહારના યુવાનને એની પત્ની બીમાર થઈ અને બીમાર થઈને જે હોસ્પિટલ લઈ જવાની હતી તો એ વચ્ચે એક પહાડ આવતો હતો. એ પહાડને ગોળ ફરીને ત્યાં હોસ્પિટલ લઈ જવામાં ત્યાં આગળ એને 70 મિનિટથી 80 મિનિટનો ટાઈમ જતો હતો. અને એ 80 મિનિટના લીધે એની પત્નીનું મૃત્યુ થયું. એની પત્નીનું મૃત્યુ થવાના લીધે એ આઘાત શોકની લાગણીમાં બેસી ગયો. એક દિવસ એને વિચાર આવ્યો કે આજે આ જે ઘટના બની છે એ ફરી ન બને એના માટે હવે મારે કંઈક સોલ્યુશન કાઢવું પડશે. એણે એ દિશામાં સોલ્યુશન શોધવા માંડ્યું. એણે કેટલાય લોકોની હેલ્પ માંગી કે આપણે આ જે પહાડ છે એ પહાડને કોતરી અને ટૂંકો રસ્તો બનાવીએ તો આવનારા સમયમાં કોઈનું મૃત્યુ ન થાય. પણ લોકોએ એને હસી કાઢ્યો કે આ કંઈ પહાડ તો કંઈક રસ્તો બનતો હશે. એણે કોઈની વાત સાંભળી નહીં. બીજા જ દિવસથી એણે શરૂ કર્યું રોજ સવારે એકલા માણસે છીણી હથોડી લઈને પહાડને કોતરવાનું શરૂ કર્યું. 22 વર્ષ પછી એ પહાડની અંદર રસ્તો બનાવી દીધો. કેટલા વર્ષ સતત પ્રયત્ન કર્યો? 22 વર્ષ. 22 વર્ષ પછી એ રસ્તો બની ગયો અને અત્યારે એ 70-80 મિનિટનો રસ્તો ક્યાંક 15 મિનિટમાં હવે હોસ્પિટલ સુધી પહોંચી જાય છે. તો આ એક રિયલ સ્ટોરી છે. આવા કેટલાય ઉદાહરણો છે કે જેમણે જિંદગીમાં કંઈક મેળવવા માટે અથાગ પ્રયત્ન કર્યો છે. આપણે એક જગ્યાએ નિષ્ફળ જઈએ તો આપણે એ પ્રયત્ન કરવાનું છોડી દઈએ છીએ. આમાંથી કેટલાક વિદ્યાર્થીઓને ઓછા ટકા આવશે તો એ લોકો ક્યાંક બીજા વ્યવસાય સાથે કાં તો એવી બાબત સાથે જોડાઈ જશે કે જે એની ઈચ્છા પણ નથી. એને થતું પણ નથી કે ભાઈ મારે આ કામ કરવું જોઈએ, છતો પણ એ કામ સાથે જોડાઈ જશે. કેમ? ક્યાં તો એમ કહેશે એની જાતને મારી મજબૂરી છે અને પોતાની જાતને કોસતો રહેશે કે મારા નસીબમાં કંઈ નથી. જો એ વ્યક્તિ એની જગ્યાએ પોઝિટિવ વીમો લે, આ વખતે ભલે નિષ્ફળતા મળી, હું ફરી પ્રયત્ન કરીશ. ઘણા બધા એવા ઉદાહરણો છે કે જે આઈએસ ઓફિસર બન્યા છે, યુપીએસસી ની પરીક્ષા પાસ કરી કલેક્ટર બન્યા છે. એવા લોકો પણ 10મા અને 12મામાં નપાસ થયા છે. કેટલાક લોકો 3 ટ્રાય કર્યા છે 10મા અને 12મામાં, પછી પણ સારા મુકામ સુધી પહોંચ્યા છે. એવું જરૂર નથી કે એક વખત આપણને જ્યારે નિષ્ફળતા મળે તો તમે જિંદગીમાં પૂરું થઈ જાય છે. રિયલ લાઈફ અને આજે તમારી જે 10મા અને 12મા બોર્ડની જે રિઝલ્ટ છે એને કોઈ તાલમેલ નથી. હા, ઓછા વધતા અંશે
તમારે એક સરકારી નોકરી માટે કાં તો ક્યાંક તમને દિશા સૂચન માટે એક ડાયરેક્શનનું કામ કરશે, પણ એ ફિક્સ નથી. જો તમારે આગળ વધવું છે તો અમુક સિમ્પલ ફોર્મ્યુલા છે. વ્યસનથી દૂર રહેવું. તમે કોઈ સફળ માણસ, કરોડપતિ માણસને બહુ ઓછા જોયા હશે કે જે વ્યસન કરતા હોય. તો વ્યસન થાય ભાઈ? વ્યસન થાય? કેટલાને ખબર? આમાંથી પાન પડકી કેટલા ખાય છે? સાહેબ હશે તો કોઈ હાથ ઊંચો નહીં કરે, મને ખબર છે. આમાંથી કેટલા લોકો દારૂ પીવે છે? સાહેબ અત્યારે તો નથી પીતા, પણ આગળનું નક્કી નહીં. સાહેબ લોકો એવી વાતો કરે છે કે દારૂ પીવામાં જે મજા છે ને જન્નતમાં નથી, સ્વર્ગમાં નથી. હે? અને એ શબ્દો સાંભળીને પાછા ખુશ થાય. જો તમારે આગળ વધવું હોય તો આ બધી બાબતોથી દૂર રહેવાનું. જો દૂર નથી રહ્યા અને જો એમાં જોડાઈ ગયા તો તમને ભગવાન પણ એમાં બચાવી શકવાના નથી. તમે કદાચ એવા કોઈ વ્યસન અમીર માણસો જોયા હશે કે ફિલ્મી સ્ટાઇલથી કદાચ સિગારેટ પીતા હોય, વ્યસન કરતા હોય અને તમને એમ લાગતું હોય કે આ તો બહુ મોટું કેરેક્ટર છે, પણ એ કદાચ ફિલ્મના પડદા ઉપર હોય, એ રિયલ લાઈફમાં એ વ્યસન પણ ન કરતા હોય. અને ક્યારેક એ બતાવ્યું હોય તો એ કેરેક્ટરના રિલેટેડ બતાવ્યું હોય. માની લો કે રોકી ભાઈની અંદર જે હીરો છે એ ખૂબ આ રીતે સિગારેટ પીને તમને આમ લાગે કે અરે આના જેવી જિંદગી બહુ જ સરસ, પણ એની રિયલ લાઈફ જોઈએ ને તારે ખબર પડે કે એ 10 મિનિટની સ્ક્રિપ્ટ છે. એને ત્યાં કેરેક્ટરનો રોલ કરવાનો છે, એ કામ કરવાના કે એ કેરેક્ટર ભજવવાના એને કરોડો રૂપિયા મળે છે. અને વાસ્તવમાં એ વ્યસન નથી કરતો, એ તો ખાલી શૂટ કરવા માટેની વસ્તુ છે. રિયલ હીરો એ છે, તમને કદાચ ખબર હશે અક્ષય કુમારની સ્ટોરી. હું તમારા આ ઉદાહરણ એટલા માટે આપું કે તમને રિલેટ થાય. તમે કદાચ જાણતા હશો, ક્યાંક ને ક્યાંક બાયોગ્રાફી સ્ટોરી સાંભળેલી હશે. અક્ષય કુમાર કહે છે કે મારા 24 કલાકમાંથી 2 કલાક કાયમ માટે હું કસરત ના આપું છું. બધાને ખબર છે અત્યારે 60 વર્ષે પણ સુપર હિટ ફિલ્મો કરે છે. આપણા ઘરની અંદર આજુબાજુમાં કોઈ 60 વર્ષનો માણસ એવો બતાવો મને કે જે એટલું સારું કામ કરતો હોય. બહુ ઓછા હશે. તો હશે તો એની પાછળનું એક આ રીઝન હશે, વ્યસનથી દૂર હશે અને પોતાની જાતને સમર્પિત હશે કે જે પોતાની જાત ઉપર ટાઈમ સ્પેન્ડ કરતા હશે અને પોઝિટિવ વે અને દિશાની અંદર વિચારતા હશે. એ લોકો જ આટલી સારી જર્ની કરી શકે. અત્યારે તમારો સમય છે જેટલું અંકુરણ, કદાચ અહીંયાથી કેટલાકને એવું લાગશે કે આ સાહેબને તો બોલાયા છે એટલે બોલ્યા કરે, આપણે એક કાને સાંભળો બીજા કાને કાઢો ને યાર, આ શું ખોટી જગ્યાએ આવી ગયા. આ વાતનો ખ્યાલ અત્યારે નહીં આવે. ક્યાંક તમને નિષ્ફળતા મળી હશે, ક્યાંક તમે થાકી ગયા હશો, ત્યાં ઊભા થવા કામ લાગશે. સફળ માણસ હંમેશા ક્યારેય ડાયરેક્ટ એને શોર્ટકટ સફળ મળી જતી નથી. હંમેશા એ પહેલી વખત તો પડતો જ હોય છે. ક્યારેક પછડાયો એવો હોય કે એ ઊભો થવાના લાયક પણ ના રહ્યો હોય અને એ સફળ બનતો હોય છે. તમને બધાને ખબર હશે કદાચ એક લેડીઝ કે જેનો પગ પ્લાસ્ટિકનો છે, જેને ટ્રેન અકસ્માતની અંદર એને ચાલુ ટ્રેને ફેંકી દેવામાં આવે છે, એના લીધે એનો પગ કપાઈ જાય છે. હોસ્પિટલમાં જ્યારે પડી હોય છે ત્યારે એ પબ્લિકલી કહે છે કે હું માઉન્ટ એવરેસ્ટ ચડીશ. હવે કોઈના વિચાર શુદ્ધો આવે ખરો? ના આવે. કેમ ના આવે? પગ કપાઈ ગયો છે, હવે પગ ચોંટવાનો નથી, પ્લાસ્ટિકનો જ પગ લગાવવાનો છે અને માઉન્ટ એવરેસ્ટ ચડવાની વાત કરે છે. તો અંતે એને નક્કી કર્યું, માઉન્ટ એવરેસ્ટ ચડવાની શરૂઆત કરી અને ચડીને બતાવ્યો. આજે વિશ્વ એનું નામ લે છે. જે મેં દશરથ માંઝીનું નામ કહ્યું એ પણ એની વિશ્વએ નોંધ લીધી કે એકલો માણસ 22 વર્ષ સુધી અથાગ પ્રયત્નો કરવાથી સારામાં સારું પરિણામ મેળવી શકે છે અને દેશ અને દુનિયામાં પોતાનું નામ
બનાવી શકે છે. એવા કેટલાય ઉદાહરણો છે કે જેના દ્વારા આપણે સમજી શકીએ કે આપણી દિશાને, આપણી લાઈફને આપણે કઈ જગ્યાએ લઈ જવી છે. એવું ને એવું જ એક ઉદાહરણ આપણને ખબર હોય, બધાને ખબર હશે, અબ્દુલ કલામ સાહેબને કેટલા જાણે છે? એપીજે અબ્દુલ કલામ, સરસ, ખૂબ સરસ. એ બાળકો અને યુવાનોના પ્રેરક હતા. એમને બાળકો સાથે કામ કરવાનું ખૂબ ગમતું હતું. એમની બાયોગ્રાફી કેટલાય વાંચી, કેટલાએ અબ્દુલ કલામ સાહેબની પુસ્તક વાંચ્યું છે, એમના વિચારોને સાંભળવાનો પ્રયત્ન કર્યો છે, વિચારવાનો પ્રયત્ન કર્યો છે. કદાચ વાંચ્યું હશે પણ સાહેબ શરમ આવે તો આજે કદાચ આગળની જર્નીમાં તમારે એ શરમને પણ દૂર મૂકવી પડશે. અબ્દુલ કલામ સાહેબની વાત કરી દઈએ, પછી એ જર્નીની વાત પણ કરું. અબ્દુલ કલામ સાહેબ નાની ઉંમરમાં પિતાની છત્રછાયા ગુમાવી અને પેપર વેચવાનું કામ શરૂ કર્યું. ઘરે ઘરે પેપર વેચવા જાય. એમાંથી એમને વાંચવાનો શોખ હતો. પેપર વાંચે અને એ ફેરિયાનું કામ કરે. એમાંથી જે પૈસા આવે એ ફરી પાછા એમના પુસ્તકો લાવે અને અભ્યાસની અંદર વાપરતા. એમને મિસાઇલ મેન તરીકે આપણે ઓળખીએ છીએ, બધાને ખબર હશે. કેમ? એમને પાયલોટ, મતલબ હવાઈ જહાજ ચલાવવાનો અને હવાઈ જહાજની અંદર કામ કરવાનો બહુ શોખ હતો. પણ એમને હાઈટના હિસાબે ત્યાં પણ એડમિશન ન મળ્યું, તો એમણે એટલેથી મૂકી દીધું નહીં. પરંતુ એમણે પ્રયત્નો ચાલુ રાખ્યા અને પછી એમણે મિસાઇલ ઉપર કામ શરૂ કર્યું. અને આપણે બધા એના તારે મિસાઇલ મેન તરીકે ઓળખીએ છીએ. તો આવા ઘણા બધા ઉદાહરણો છે અને એ બધા ઉદાહરણો એટલા માટે લખાયા છે કે જેમણે જિંદગીમાં કંઈક સારું કર્યું છે. આપણે બધા કરી શકીએ એમ છીએ. જો આ પંકજભાઈ અહીંયા આવીને ઉભા રહીને આ રીતે વાત કરી શકતા હોય તો આપણે બધા કરી શકીએ. હું પણ તમારા મોનો જ એક છું. સામાન્ય પરિવારમાંથી જર્ની શરૂ કરી અને અત્યારે ખૂબ સારું વેલ્થ ડેવલપ કરી અને સારી જિંદગી જીવી રહ્યો છું. તમારી આંખો સામે જ તમારા જે આ ટ્વિટર છે, મેન્ટર છે, એ આ ઉમંગભાઈ અને દીપકભાઈને પણ તમે એમની જિંદગીની અંદર પણ ઝાંખીને જોશો તો બહુ જ સંઘર્ષ કર્યો છે. એમણે પણ ખૂબ અથાગ પ્રયત્નો કર્યો છે. તો અત્યારે તમારા ટ્વિટર મેન્ટર તરીકે સારામાં સારો રોલ કરી રહ્યા છે. તો આપણે જિંદગીની અંદર આગળ વધવું હોય તો કોઈ જિંદગીનો શોર્ટકટ નથી. જો શોર્ટકટ મેળવવાના રવાડે ચડ્યા તો પછડાવવાનું ડબલ થશે. અને જો તમે આ જે સિસ્ટમ ફોલો કરીને આગળ વધવાનું વિચારશો તો તમને કોઈ રોકી શકવાનું નથી. તો આપણે મેઇન ખાસ મહત્વની બાબત શું ધ્યાનમાં રાખવાની કે લક્ષ્ય સુધી પહોંચવા માટે પ્રયત્નો તો અથાગ કરવા પડે, પણ સાચી દિશા હોવી જોઈએ. મેં તમને વાત કરી એમ હિંમતનગર જવું છે અને સુરતની બસમાં બેસીએ તો મેળ આવે નહીં. જેટલું નાનું લક્ષ્ય મેળવીએ ને એટલે પોતાની જાતને એપ્રિશિએટ કરો. તમે અહીંયા આવી ગયા છો સમયસર, આનંદ અનુભવો. પોતાની જાતને એકલા હસો, ક્યુટ સ્માઇલ આપો. ભલે સામેવાળાનું થોડું લબડી ગયેલું હોય, જો આપણે હસતા આવીશું તો સામેવાળો પણ સ્માઇલ આપવાનો છે. જે લોકો હસતા રહેશે ને એમની હેલ્થ પણ સારી રહેશે. તો આપણે કરવાનું છે શું? આપણી જાતને રોજ નાના એચિવમેન્ટ જે કરીએ છીએ. તમે અહીંયા પહોંચ્યા, સરસ, હું આજે ટાઈમસર આવી. કાલે તમે કોઈ પણ એક એકમ શીખવા બેસો છો કોમ્પ્યુટરની અંદર, રોજ નક્કી કરો કે આજે આ શીખીને જવું છે. આજે આવડી ગયું, પોતાની જાતને ગર્વ અનુભવો, પોતાની જાતને પીઠ થાબડો કે આજે તો મને આ આવડી ગયું. 4 મિત્રો સાથે શેર કરો કે મેં આ નવું શીખ્યું, હું આ નવું કામ કરી રહ્યો છું. તમારી શીખેલી બાબત કોઈને કહેવામાં શરમાવાની, સંકોચ કરવાની જરૂર નથી. એવું એટલા માટે જો તમે તમારી જે શીખેલી બાબત, તમારી જાણકારી ધરાવતી બાબત બીજાને શેર કરશો તો શું થશે? દ્રઢીકરણ થશે. તમને બધા ભણ્યા હશો એટલે સાહેબે શીખવાડ્યું હશે.
તમને આવડતું હોય તો તમે બીજાને શીખવાડો તો એનો મહાવરો પાકો થાય. કેટલાક લોકો જિંદગીમાં એને અલગ એંગલથી લે કે જો મને આજે આવડી ગયું છે, હું શીખવાડી દઈશ ને તો આ મારો કોમ્પિટિટર બની જશે. પણ કોઈ કોમ્પિટિટર ક્યારેય બનતો નથી. ભગવાને બધાને અલગ ડીબામાં બનાવ્યા છે. એ આપણે કાયમ માટે સ્વીકારીને ચાલવાનું છે. બધાના મગજ જુદા જુદા બનાવ્યા છે, બધાની ડાય જુદી જુદી છે. બધાને આપણે જોઈએ છીએ, આઈડેન્ટિફાઈ બધાના જુદા જુદા છે. બધાને ખબર છે કે ફિંગર બધાની જુદી જુદી આવે છે. જુદી જુદી આવે છે. આધાર કાર્ડમાં બધાની, તમારી ફિંગરમાં મારી ફિંગર મૂકીએ ચાલે? ના ચાલે. તો ભગવાને બધાને યુનિક બનાવ્યા છે. હવે ઓળખવાની જવાબદારી આપણી છે. આપણે પોતાની અંદર જઈ અને જોઈએ કે હું શું કરી શકું એમ છું, તો તમે આગળ વધી શકો. એક નાનકડું એચિવમેન્ટ કરી અને તમે આગળ વધતા જાઓ એટલે તમે પણ દશરથ માંઝીની જેમ સારું બહુ મોટું કામ કરી શકો. અબ્દુલ કલામની જેમ ખૂબ મોટું કામ સારું કરી શકો. અને કશું નહીં તો આપણા પરિવાર અને સમાજ માટે તો ખૂબ સારું કામ કરી જ શકાય. કદાચ કોકના મગજમાં એમાં છે કે મારે તો દેશની સેવા નથી કરવી. પોતાના પરિવારની કરતા તો શીખી લો. દેશ સેવા ઓટોમેટિક છે. સમાજની સેવા કરતા શીખી જાઓ. દેશ સેવા ઓટોમેટિક છે. આપણે બોર્ડર પર લડવા જવાના નથી, પણ જે આપણી આજુબાજુમાં રહેલા લોકો છે એમને સારું નોલેજ જે શીખ્યા છીએ, જે જાણકારી ધરાવીએ છીએ, એ તો કેમ ના આપી શકીએ આપણે. અને એટલું તમે પહોંચાડતા થશો તો એ સમાજ, સમુદાય અને સંપ્રદાયની અંદર તમે એક અલગ તરી આવશો. તમે આજે કોમ્પ્યુટર શીખવા આવો છો, તમારા ગામની અંદર બીજા કેટલાય લોકો એવા છે કે જે આવતા નથી, પણ તમે એને એમ કહેશો કે હું 4 મિનિટમાં તને એક ફોટો બનાવીને આપી દઉં. પેલાને નવાઈ લાગશે કે આને ક્યાંથી આવડી ગયું એટલું બધું સરસ. એ 4 મિનિટમાં ફોટો કઈ રીતે બને કે 2 મિનિટમાં ફોટો કઈ રીતે બને એ તમે અહીંયા શીખી ગયા હશો તો ક્યારેક ને ક્યારેક એ તમને આગળ જતો રોજગારી અર્થે પણ કામ લાગશે, પોતાના સોશિયલ મીડિયા માર્કેટિંગમાં પણ કામ લાગશે. આજે બધાને ખબર છે સોશિયલ મીડિયાનો બધા ખૂબ ભરપૂર ઉપયોગ કરીએ છીએ. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર, લિંક્ડઇન, યુટ્યુબ, આનો દોર શરૂ થઈ ગયો છે. આપણે એનાથી પરે રહી શકવાના નથી. કદાચ તમારા વાલી કહેતા હશે કે બેટા મોબાઈલ મૂકી દે, મોબાઈલ ના વાપર, પણ આપણને જે જિજ્ઞાસા છે ને એ એને છોડતી નથી. જેમ આપણે રીલ જોઈએ, એક રીલ જોઈ, બીજી રીલ સ્ક્રોલ કરીએ, એનાથી બીજું શું સારું આવે, હજુ સ્ક્રોલ કરીએ, હજુ એનાથી બીજું શું સારું આવે, એમ જોતો ક્યાંક આપણો અડધો કલાક વેસ્ટ વેડફાઈ જાય છે. એ જ સોશિયલ મીડિયાની અંદર તમારી કારકિર્દી વિશે માર્ગદર્શન પણ મળી શકે છે. તમે જોવો છો શું, તમે મેળવો છો શું, એ તમારા ઉપર ડિપેન્ડ છે. તમને બધાને ખબર હશે કે ઘણી બધી સંસ્થાઓ અત્યારે જાહેરાતો કરી રહેશે ક્યાં? સોશિયલ મીડિયા ઉપર. ઘણા બધા અમુક ઇન્ફ્લુઅન્સરો જોડે ટાઈપ કરી અને એની પબ્લિસિટી પણ કરે છે. આ સોશિયલ મીડિયાની અંદર તમે માની લો કે જે એકમ શીખો છો અહીંયા, એનો મહાવરો કરવો હોય તો એનું કન્ટેન્ટ પણ ત્યાં છે. તમે દીપક સાહેબે, ઉમંગ સાહેબે કશું શીખવાડ્યું છે અને એને ઘેર જઈને આપણે મહાવરો કરવો છે તો પહેલાં તો એ તકલીફ પડતી હતી. હવે એ મહાવરાનો ઓપ્શન પણ આપણી જોડે છે, પણ આપણે એ કરવાનું બાજુ પર મૂકી અને શું કરીએ છીએ? આપણને જે ગમે, જે રસ પડે, જેમાં જે આપણને ડોપામાઇન્સ રિલીઝ થાય. આ ડોપામાઇન્સ શું છે ખબર છે? આપણે ગમતું કામ કરવા માટે પ્રેરાઈ જાય છે. એ જગ્યાએ આપણે વારંવાર એ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. અને હંમેશા હ્યુમન નેચર છે, સરળ કામને પહેલું પસંદ કરે. હવે એકચ્યુઅલી રિયલ લાઈફની સ્ટોરી શું છે? જો હાર્ડ કામ તમે પસંદ પહેલું કરશો તો સરળ કામ ઓટોમેટિક થઈ જવાનું છે. તમે કદાચ આ સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી સ્ટોરીઓ ફરતી હોય છે કે કોઈ બોલ મૂકેલા છે, એક બાલ્ટી મૂકી છે, 2 રોની અંદર 2 વિદ્યાર્થીઓને કહેવામાં આવે કે આ બધા બોલ તમારે ડોલની અંદર મૂકવાના છે. તો એવી રીલ ઘણી જગ્યાએ ફરતી હોય છે, કદાચ તમે જોઈ નથી જોઈ ખબર નહીં. હવે એ બોલ અહીંયા 50 બોલ ગોઠવેલા છે જુદા જુદા અંતરે, 2 સરખી જ લાઈન છે, 2 વિદ્યાર્થીઓ ઊભા છે.
એક વિદ્યાર્થી શરૂ કરે છે નજીકથી મૂકવાના, બીજો વિદ્યાર્થી શરૂ કરે છે દૂરથી મૂકવાના. તો કયો વિદ્યાર્થી વહેલો જીતશે? કયો વિદ્યાર્થી વહેલો જીતશે? દૂરથી મૂકવા વાળો. કેમ? આના પાછળનું એક સાયન્ટિફિક રીઝન છે. તમે હાર્ડ ટાસ્ક જ્યારે પૂરા કરી દો છો તો નજીકના ટાસ્ક તમને ભારે લાગતા નથી, તમારી હિંમત વધે છે. દૂરવાળો બોલ જ્યારે તમે નજીકથી લાવીને ડોલમાં મૂકો છો, જેમ જેમ તમારા બોલ નજીક આવતા જાય છે તમારી હિંમત વધે છે. જ્યારે પેલો વિદ્યાર્થી નજીકના બોલ લાવીને મૂકે છે, એને જ્યારે દૂરનું ટાસ્ક કરવાનું થાય છે ત્યારે હિંમત હારી જાય છે કે હવે મારાથી નહીં પહોંચી વળે. આટલો જ ભેદ છે. તો આપણે લાઈફમાં એવું કામ કરવું જોઈએ કે જે સરળ છે, કે જે કઠિન કામ છે એ કરવું જોઈએ. કયું કામ કરવું જોઈએ? કઠિન કામ. હવે સાહેબ કઠિન કામની વ્યાખ્યા શું? આપણા માટે, જિંદગી માટે, લાઈફ માટે, કેરિયર માટે જે કામ કરવું પડે પરંતુ આપણને કંટાળો આવે એ કામ કઠિન. આમાંથી તમને કેટલાકને એવું હશે કે રોજ સવારે વહેલું ઉઠવું ગમતું નહીં હોય, પણ વહેલા ઉઠીએ આપણે તો એ આપણા સ્વાસ્થ્ય માટે પણ સારું અને આપણા કેરિયર માટે પણ સારું. બીજો જે તમારો મિત્ર છે જે 8 વાગે ઉઠે છે, તમે છો કે જે 6 વાગે ઉઠો છો, તો બંનેની 5 વર્ષ પછી કે 10 વર્ષ પછીની લાઈફ કોની સારી હશે? કોની સારી હશે? જે વહેલો ઉઠે છે એની કે લેટ ઉઠે છે? વહેલો ઉઠે છે. કેમ? એને પહેલાની જિંદગી કરતા એક્સ્ટ્રા 2 કલાક મળે છે. તો એ 2 કલાકમાં ઘણું બધું નવું શીખી શકે છે. બધાને આપણે નાનપણથી એક વસ્તુ ચોક્કસ શીખવાડીશ કે આપણે સવારે વહેલા ઉઠવું જોઈએ, ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ અને આપણે નિત્યક્રમ પ્રમાણે આપણા કાર્યમાં જોડાઈ જવું જોઈએ. એમાં કેટલીક જગ્યાએ શું થાય છે ખબર છે? કેટલાક લોકો વહેલા પણ ઉઠી જાય, ભગવાનની પ્રાર્થના પણ કરી દે, પછી નિત્યક્રમમાં જે જોડાવાનું છે એની જગ્યાએ ભાઈબંધ કે ચલ ને આજે તઈ ફરીને આવીએ, એટલે એનું ડાયરેક્શન ભટકી જાય છે. તમારું જે નિત્યક્રમ છે, તમે કોઈ પણ કામને 5 વર્ષ કન્સિસ્ટન્સીથી કરશો તો ચોક્કસ તમને એ પરિણામ મેળવવામાં કોઈ રોકી શકવા નથી. એનાથી પણ ઓછું કરીએ આપણે, જો તમે કોઈ પણ કામને 1000 દિવસ આપશો તો કોઈ તમને એ કામમાં સફળ થવામાં રોકી શકવાનું નથી. તમારે કોમ્પ્યુટરના માસ્ટર બનવું છે, 1000 દિવસ આપી દો. કોઈ પણ ધંધો કરવો છે, 1000 દિવસ આપી દો, કટિબદ્ધતાથી, ટાઈમ પાસ માટે નહીં. જો તમે એ કામને 1000 દિવસ સુધી નવું કંઈક શીખવાની જિજ્ઞાસાથી અને ભાવનાથી કરતા રહેશો તો તમને આગળ વધવામાં કોઈ રોકી શકશે નહીં. આપણે આમ તો ખાસો સમય લગભગ લઈ લીધો છે. હવે હું બહુ વાત નથી કરતો, તમે બધાને બહુ સારું મેં માર્ગદર્શન આપ્યું છે. એમાંથી તમે એક બાબત આજે નક્કી કરેલું. કઈ બાબત નક્કી કરવાની? લક્ષ્ય, ગોલ બનાવવાનો. કેટલા બનાવશે? સરસ. લક્ષ્ય બનાવ્યા પછી શું કરવાનું? શું કરવાનું? પ્રયત્ન કરવાનો. ખૂબ સરસ. જોરદાર તાળીઓ થઈ જાય છોકરા માટે. પ્રયત્ન કરવાનો. હવે પ્રયત્ન કેવી દિશામાં કરવાનો? સાચી દિશામાં. લક્ષ્ય સુધી પહોંચાય એ દિશા પણ નક્કી હોવી જોઈએ. મેં તમને ઉદાહરણ આપ્યું એમ, હિંમતનગર જવું હોય અને સુરતની બસમાં બેસીએ તો હિંમતનગર આવે નહીં. કેટલાક લોકોને ડાયરેક્ટ લક્ષ્ય નક્કી કરી દીધું, મારે 50,000નો પગાર જોઈએ છે, પણ એના માટે લક્ષ્ય નક્કી કરી દીધું, પણ જે કૌશલ્યો કેળવવા પડે એ કૌશલ્યો આપણે કેળવીએ નહીં તો એ લક્ષ્ય સુધી પહોંચાય નહીં. અને એ કૌશલ્યો કેળવવા માટેની દિશા પણ સાચી હોવી જોઈએ. 50,000 પગાર, મારે પેલો કાકાનો છોકરો છે ને એ કશું જ નથી કરતો, ઓફિસમાં બેસી રહે છે અને એને 50,000 મળી જાય છે, પણ એને તમે ત્યાં જઈને પૂછશો ને તો એની બેકએન્ડની જર્ની ખબર હશે કે એણે કેટલા પ્રયત્નો કર્યા છે. વધારે હવે વાત ન કહેતો, તમે આજે ચોક્કસ એટલું સફળ જવાના ચોક્કસ. કેમ કે તમે નાનકડું એક લેવલ એચીવ કર્યું છે. એ બદલ તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન કે તમે
આજે તૈયારી બતાવી અને તમને અહીંયા કોઈ બંદૂકની ગોળી મૂકીને તો લઈને આવ્યું નથી, તમારી જાતે આવ્યા છો. તમારી જાતે આવ્યા છો એનો અર્થ એ કે પોતાની જાતને આપણે સફળતાનું એક પગથિયું શરૂ કરી દીધું. હવે મેં બતાવ્યું એમ તમારે લક્ષ્ય નક્કી કરી અને આગળની દિશાએ તમે જવાનો પ્રયત્ન કરશો, તમને કોઈ રોકી શકશે નહીં. અહીંયા આટલી વાત કહી અને મારું વક્તવ્ય પૂર્ણ કરું છું. આપણે મોટિવેશનલ સ્પીકર સોનુ શર્મા, સંજય રાવલ ના આપણે વિડીયો જોયા છે, યુટ્યુબ પર જોયા છે. હજારો લાખો રૂપિયા ફી ખર્ચ્યા પછી પણ ક્યાંક ખૂણામાં બેસવા મળે અને થોડું ઘણું સાંભળવા મળે. પણ સર આપણા માટે જાતે આપણાથી વહેલા આવીને જોરદાર લાભ આપ્યો. તાલી પાડો જોરદાર. અને નેક્સ્ટ ટાઈમ આપણે એમનો નંબર પણ શેર કરીશું. કંઈ પણ આપણે મોટિવેશન કંઈ બી એમના જોડેથી સલાહ સૂચન જોઈતું હોય તો ગમે ત્યારે આપણે સરને વિનંતી કરીએ કે આપણને માર્ગદર્શન આપે. ફરી એકવાર તાળીઓથી વધાવી દઈશું. આમ જનરલી કેવું હોય કે મફતની કોઈ વેલ્યુ ના હોય. જનરલ કંઈક આપણે કંઈક પ્રોગ્રામ રાખ્યો હોય, ટિકિટ રાખી હોય કે ભાઈ 1000 રૂપિયા ટિકિટ છે, પ્લેમ્પલેટ છપાયા છે, આપણે વિડીયો એડ જોઈ છે અને બધું બહુ જોયું તો આપણને ઉત્સુકતા રહે કે ભાઈ કોઈક બહારથી ટ્રેનર આવવાના છે, જોરદાર માહિતી આપવાના છે. એનાથી આ કમ નથી, બરાબર. સર ડાકોર રહેતા હોય છે, ક્યારેક એ બાજુ જવાનું થાય તો એમનો નંબર શેર કરીશું, એમને મળજો, આગળ વધતા રહીશું. અમે પણ એમનામાંથી પ્રેરણા લેતા રહીએ છીએ. થેન્ક યુ સર. અને ફરી બોલાવીએ તો પહેલાં આવજો. હવે આપણે બીજા તબક્કા તરફ આગળ વધી ગયા છીએ અને એનો લાભ આપણને ઉમંગ સર આપશે. ઉમંગ સર માટે જોરદાર તાળીઓ. દયાળુ જય સ્વામિનારાયણ. બોલો બધા જય સ્વામિનારાયણ. આજે અમે ઘણા વર્ષોથી દર વર્ષે આવીને એક પ્રોગ્રામ કરતા હોઈએ છીએ કે જેને કેરિયર સેમિનાર અથવા તો બધા છોકરાઓ, બધા વિદ્યાર્થીઓ આવે અને આ કેરિયર વિશે જાણે કે કેરિયરમાં તમારું કેરિયર બનાવવા માટે શું કરવું જોઈએ. બાકી કોમ્પ્યુટર ક્લાસીસ તો ઘણા બધા લોકો ચલાવતા હોય છે બજારમાં, ખબર છે તમને બધાને. કોમ્પ્યુટર શીખવાડવું સામાન્ય વસ્તુ છે, પણ સાથે સાથે તમને બીજું બધું પણ શીખવાડવું, જીવનમાં કેવી રીતે જીવવું, કેવી રીતે આગળ વધવું, આ બધું પણ તમારા જીવનમાં ખૂબ જ જરૂરી છે. એના માટે આપણે આજે પંકજ સરને બોલાવ્યા હતા. એમણે ખૂબ સુંદર આપણને બધાને નોલેજ આપ્યું છે. એ બદલ આપણે ફરીથી એમને આભાર વ્યક્ત કરીએ છીએ. સરસ. મારા બેઝિક 2-3 પોઈન્ટ છે. હું તમારો વધારે સમય નહીં લઉં, પણ મારા બે ત્રણ વાતો કરવી છે. તો આપણું મેઇન લક્ષ્ય એક એ રહેશે કે વ્યસનથી આપણે દૂર રહીશું. જો આપણે વ્યસનથી દૂર રહીશું ને તો આપણને કોઈ કશું જ નહીં કરી શકે. 2 મિત્રો હોય, એક મિત્ર વ્યસન કરતો હોય ને એક ના કરતો હોય, કોણ આગળ વધશે? કેવડો વ્યસન ના કરતો હોય એવો. કારણ બોલો ફટાફટ. કારણ બોલો, અગ્રેજી કરો ફટાફટ. વ્યસન ના કરતો હોય એ આગળ કેવી રીતે વધશે? બોલો. એક તો જે વ્યક્તિ વ્યસન કરતો હશે ને એ વ્યસનનો ગુલામ હશે. ગુલામ એટલે શું? કે દિવસની 10 પડીકી ખાવાની ટેવ પડી ગઈ હોય કે સિગરેટ ફૂંકવાની ટેવ પડી ગઈ હોય, એટલે થાય કે એ સમય થાય ને એટલે પછી એ માણસની મગજની નસો ખેંચાવા મળે અને ઇન્દ્રિયો ખેંચાય બરાબર કે ભાઈ શું કરું ને ફટાફટ મતલબ કે ગમે તેમ કરીને મારું પેલું વ્યસન પડીકી ખાઈ લઉં, વોટેવર સિગરેટ પી લઉં, ખબર પડી? મતલબ આ એક વ્યસન આપણા શરીરમાં એટલું બધું જોરદાર જીવ કરી દેતું હોય છે, એક ઘર કરી દેતું હોય છે કે આપણે ગમે તે સમય થાય વ્યસન ના થાય ને તો પછી આપણે ચાલે નહીં. એટલે અત્યારે હાલ મને ખબર છે સુધી તમે બધા કોઈ પડીકી કે કોઈ સાદી પડીકી કે એવું કશું ખાતા નહીં હોય, બરાબર ને ભાઈ?
હાથ ઊંચો કરીને મને બતાવી દો એકવાર કે ભાઈ હા હું નથી ખાતો. બધા સરસ, થેન્ક યુ. પણ આવના સમયમાં તમારે તમે જે 10મા અને 12મા ધોરણની પરીક્ષા આપી દીધી પછીનો તમારો જે વર્ગ આવવાનો ને, હમણાં હું દીધું 10મા અને 12મા સુધીમાં શિક્ષકોની બીક લાગતી હતી એટલે તમે બધા ડિસિપ્લિન શિસ્તમાં રહેતા હતા. પણ આવના પછીના સમયમાં તમારા શિક્ષકો બધા તમારાથી થોડા દૂર થતા જતા હોય, તમારા પર જે તમને બીક લાગતી હોય ઓછી થવાની છે. અને એના કારણે શું છે કે તમે વ્યસન તરફ ના વળી જાઓ એ ખૂબ જ જરૂરી છે. તમને એવા મિત્રો બી મળવાના, એવા પ્લેટફોર્મ મળવાના, એવું વાતાવરણ ઊભું થવાનું કે ચલના લેણ મિત્ર આજે રોજ પડી ખાતો હોય, એક દિવસ ટેસ્ટ કરાવશે, 1 દોણો 2 દોણા 3 દોણા, પછી એને ખબર છે કે આજે અઠવાડિયું હું ખવડાય ને પછી તો એ આ જીવન મને ખવડાવવાનું જ છે, ખરું કે નહીં? એટલે ખાસ વ્યસનથી દૂર રહેજો. વ્યસનથી દૂર રહેવા માટે વ્યસનવાળા મિત્રોથી દૂર રહેજો. ખાસ તમને એવું લાગતું હોય કે આ માણસ વ્યસન કરે છે, આની આદતો સારી નથી, તો એવા વિદ્યાર્થીઓ, એવા મિત્રોથી દૂર રહેજો ખાસ. બરાબર. બીજું, તમે સ્વામી વિવેકાનંદનું નામ તો સાંભળ્યું હશે બધાએ. સાંભળ્યું બધાએ? બરાબર. સ્વામી વિવેકાનંદની ઘણી બધી સ્ટોરીઓ છે, ઘણી બધી વાર્તાઓ છે. પણ મારી મેં ઘણા બધા વર્ષો સ્વામી વિવેકાનંદ વિશે ઘણા બધી સ્ટોરીઓ સાંભળી, ઘણું બધું સાંભળ્યું. પણ હું જ્યારે કોલેજ કરતો હતો ત્યારે મને એક આ પ્રસંગ જબરજસ્ત સાંભળવા મળ્યો. એ મને ચાલુ પરીક્ષાના દરમિયાન સાંભળવા મળ્યો. મતલબ કે મને કોલેજની અંદર એક બેન હતા, અમારાથી થોડી મોટી ઉંમરવાળા હતા બેન, એમણે મને આ સ્ટોરી કહી. તો એ વખતે મને ખરેખર નવી લાગી અને એ સ્ટોરી મેં મારા મગજમાં પણ બહુ જ ઉતારી દીધી. એ સ્ટોરી મને બીજા ફેલર મળે ત્યારે હું એ સ્ટોરીને યાદ કરું છું. અને તમે પણ આ સ્ટોરીને ખૂબ જ યાદ રાખજો, બરાબર? તો તમે જીવનમાં ખૂબ જ આગળ વધી શકશો. ત્યારે સ્વામી વિવેકાનંદજી વિદેશમાં ભણતા હતા. તમે બધા જેમ ભણતા હો છો ને એમ જ ભણતા હતા એ, બરાબર? એ વિશ્વવિદ્યાલય ગયો હતું, વિદેશમાં ગયો, એ ભણતા હતા. ત્યાં ભણતા કોઈ સવારના સમયમાં એ વખતે જઈ રહ્યા હતા. હવે શું થયું કે સવારના સમયમાં જ્યારે જતા હતા ને ત્યારે એ સમયે ઓચિંતાનું જોયું તો સામેથી ઘણા બધા વાંદરા બેઠેલા હતા. ઓબ્વિયસલી આપણે વાંદરા જોઈએ એટલે આપણે બધાને બીક લાગે ને બધાને? એટલે આપણે નજીકથી એક જ રસ્તેથી જવાનું હોય ને આજુબાજુ બંને સાઈડ વાંદરા હોય એટલે શું થાય? આપણે શું કરીએ? રસ્તો બદલી નાખીએ ને, એવું જ કરીએ ને. હવે સમયે શાળામાં જવું પણ જરૂરી હતું એટલે એ તો ધીમે થોડા આગળ ગયા. એટલે થોડા આગળ ગયા પછી એમણે વાંદરાઓનું જે ટોળું હતું એને પાર તો કરી લીધું. તો પછી શું થયું? તો એક વાંદરું, બીજું વાંદરું, ત્રીજું વાંદરું બધા પાછળ પડવા મળે. એટલે આપણે જોડે ખબર છે કે ભાઈ વાંદરા પાછળ પડે એટલે આપણે શું કરીએ? ભાગી જઈએ ને, બરાબર ને? એટલે આપણે ભાગી જઈએ. એમણે પણ થોડું ભાગવાનું ચાલુ કર્યું એટલે ભાગવા મળે. એટલે વાંદરા તો પાછા કેવા હોય ખબર છે ને બધા? એમને ખબર પડે કે આ ભાગે છે એટલે પાછા એમને મજા લેવા માટે વધારે ભાગવા મળે. એટલામાં આ ચાલુ જ હતું. એ દરમિયાન બીજા એક ભાઈ હતા, એમણે સ્વામી વિવેકાનંદજીને જોયા અને એમણે એમ કહ્યું કે ભાઈ એમને ખબર નથી કે આ સ્વામી વિવેકાનંદજી, પણ એમણે એમ કહ્યું કે તમે ભાગો તો શું એના માટે? એટલે એમણે કહ્યું કે મારી પાછળ વાંદરા પડ્યા છે. તો એમણે બહુ જ જોરદાર વાત કરી કે જે જીવનમાં તમે આ વાત ખાસ ઉતારી દેજો કે તમે વાંદરાઓનો સામનો કરો. બસ એક જ વાત કરી. શું કર્યું? તમે વાંદરાઓનો સામનો કરો. એવું જેવું વાત કરીને તરત જ સ્વામી વિવેકાનંદજી પહેલા દોડતા હતા, એમની પાછળ વાંદરાઓ દોડતા હતા. આ સિચ્યુએશનમાં જેવું એમણે સાંભળ્યું ને એમનામાં બહુ જ હિંમત આવી ગઈ. એમણે તરત જ પાછળ ફર્યા. જેવા પાછળ ફર્યા ને એટલે વાંદરાઓ તરત જ ઊભા રહી ગયા. ઓન ધી સ્પોટ એ લોકો ઊભા રહી ગયા. એમને ખબર પડી ગઈ, ઊભા રહી ગયા. જેવા ઊભા રહી ગયા ને એટલે તરત જ વાંદરાઓ ઊભા રહી ગયા. પછી તરત જ એમણે ધીમે ઊંધી દિશામાં ચાલવાનું ચાલુ કર્યું. મતલબ કે વાંદરાઓની સામે ધીમે ચાલવાનું ચાલુ કર્યું. ધીમે ચાલવાનું ચાલુ કર્યું એટલે વાંદરાઓ શું થયું? એવા ધીમે પાછળ જવા મળે. અને પછી એમને ખબર પડી કે વાંદરાઓ પાછળ જાય છે એટલે એમણે દોડ મૂકી, જોરદાર દોડ મૂકી. જેવી દોડ મૂકી ને વાંદરાઓ દોડીને ખૂબ દૂર નાસી ગયા. હવે આ સ્ટોરીમાંથી આપણને બહુ જ જોરદાર, આ મારા માટે બી જોરદાર લાઈફ ચેન્જિંગ સ્ટોરી હતી. આ સ્ટોરી સાંભળ્યા પછી કેવું થાય કે બધાને એમ લાગ્યું કે જોરદાર સ્વામી વિવેકાનંદજીએ જોરદાર કર્યું. મને આવું કોઈ કહ્યું હોત તો હું પણ કરતો. બરાબર? તો એ બધા બી કરતા ને ભાઈ? કરાય જ ને, ઓબ્વિયસલી કરાય. તો આ બધું કર્યા પછી
મને એ સ્ટોરીમાંથી એટલું શીખવા મળ્યું કે તમને ગમે ત્યારે બી તમારી જોડે કોઈ પણ મુશ્કેલી આવે છે ને, તો આપણે શું કરીએ, યાર આ નથી ભણવું, આ બહુ મગજમાં ટેન્શન આપે છે, કંટાળો આવે છે, એક કામ કરીએ, આ છોડ દઈએ, બીજું કરીશું, કાલ ટેસ્ટ છે ને તો જોઈ લઈશું, એવું આપણે મોટા ભાગે કરતા હોય છે. પણ આપણે એ સિચ્યુએશન, એ વખતે આપણે એનો સામનો કરીએ, એ વસ્તુ વાંચીએ અને એનો પ્રોબ્લેમ સોલ્વ કરી દઈએ તો એ વસ્તુ સામાન્ય હોય છે. ઘણી વખત પ્રોબ્લેમ આવે ત્યારે આપણને એમ લાગે કે આ તો બહુ મોટો પ્રોબ્લેમ છે, પણ આપણે ફેસ જ નથી કરતા. આપણે એ પ્રોબ્લેમને ફેસ કરીશું, આપણે એમ જોઈશું કે ભાઈ આ મારો પ્રોબ્લેમ સોલ્વ કરવો છે અથવા એની પાછળ થોડી મહેનત કરવી છે, તો તરત જ એક પ્રોબ્લેમ સોલ્વ થઈ જતો હોય છે. મતલબ જીવનમાં જ્યાં પણ તમને ક્યાંય ને ક્યાંય મુશ્કેલીઓનો સામનો કરવાનો થાય ત્યાં તમે નાસીપાસ નહીં થયા. નાસીપાસ ખબર પડી તમને બધાને? કોઈક મુશ્કેલી આવે એટલે આપણે ઘેરાઈ ગયા. આપણે મેં ઘણા બધા લોકોને જોયા કે હમણાં વચ્ચે એક વિદ્યાર્થી મળ્યો, નરસિંહપુરનો છોકરો હતો, એણે મને એના પપ્પાએ એમ બી વાત કરી કે એને એન્જિનિયરિંગ કોલેજમાં મૂક્યો હતો 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ કોલેજમાં મૂક્યો હતો. હવે એન્જિનિયરિંગ કોલેજમાં પહેલી બીજા સેમેસ્ટરની અંદર એને એટીકેટી વધારાઈ ગઈ, એટલે પછી એ વિદ્યાર્થીને પાછો લાવી દીધો. એટલે પછી મેં કહ્યું કે એના પપ્પા જોડે મારે જ વાત થઈ કે ભાઈ તમે એને પાછો કેમ લાવી દીધો? એ તો પહેલા વર્ષમાં પહેલા 1-2 સેમેસ્ટરમાં તો એટીકેટી આવતી હોય, કેમ કે આપણે બધા ગુજરાતી મીડિયમમાં ભણેલા હોય ને બધા, તો ઇંગ્લિશ મીડિયમમાં આવતું હોય એટલે આપણે થોડી તકલીફ તો પડે, પહેલું વર્ષ તો તકલીફ પડે જ. તો આ વિચાર્યા પછી એમને એવું લાગ્યું કે વાત સાચી છે, તો ત્રીજા સેમેસ્ટરમાં પાછો કરીને મોકલી દીધો. તો 6 સેમેસ્ટર એને ભલે એટીકેટી આવી હતી, પણ બધી જ એટીકેટી સોલ્વ કરતા ડિસ્ટિંક્શન સાથે પાસ થઈ ગયો. બરાબર? તો આવું પણ થતું હોય છે. એટલે ફેલર્સ આર પિલર્સ ઓફ ધ સક્સેસ. મતલબ આપણી ફેલર એટલે આપણે કોઈ બી ફેલ થયા તો આપણે એના માટે પાછા વળવાની કે કોઈ જરૂર નથી. ઘણા બધા ફેલર્સ ભેગા થાય એટલે કે પિલર બની જાય, એ સક્સેસનું પિલર હોય છે. બરાબર? સરસ. સચિન તેંડુલકર કેટલા લોકોએ નામ સાંભળ્યું છે? ઓગળી ઊંચી કરજો ભાઈ. સરસ, વેરી ગુડ. સચિન તેંડુલકર આટલો બધો મહાન ક્રિકેટર કેમ બની ગયો ખબર છે તમને બધાને? એણે મહેનત કરી. તમને કોઈને ખબર છે કે એણે ખરેખર મહેનત શું કરી હતી? કોઈને ખબર છે કે શું મહેનત કરવાથી આ આટલો બધો ફેમસ થઈ ગયો? એનીવન? કોઈને આઈડિયા છે? ક્રિકેટ જ રમે તો એ ક્રિકેટ તો કોહલીએ રમે છે, એટલો બધો ફેમસ કયો થયો? સહેવાગના ઓગળા બી જોરદાર જોયા હતા બધા? બોલો, કોઈ કહે છે? બોલો શું? બોલો. ચલો હું જ કહી દઉં. સચિન તેંડુલકર ફેમસ બનવાનું કારણ હતું ફક્ત એ ક્રિકેટ રમતો હતો એ કારણ નહોતું. જ્યારે અત્યારે બધા વૈભવ સૂર્યવંશી, પછી ખિલન પટેલ, આ બધા નામ આપણે જ ને બધા. ખિલન પટેલ આપણે અરવલ્લી મોડાસાનો ક્રિકેટમાં હમણાં અંડર 19માં વર્લ્ડ કપ જીતાડીને આવ્યો. કદાચ જાણ્યું હશે તે બધાએ. જાણ્યું હતું બધાએ? સરસ. વૈભવ સૂર્યવંશી અંડર 19 ની ખબર છે ને? કેટલું બધું જબરજસ્ત તોફાની મેચ ક્રિકેટ બેટિંગ કરીને જતો રહેશે તો બધા શું થઈ જશે. બધા જસપ્રીત બુમરાહ એમ વિચારતો હોય કે મારી બોલિંગમાં કોણ છક્કા મારે, એની બોલિંગમાં છક્કા મારે પહેલા બોલે, એટલે જોરદાર ના કહેવાય? મતલબ હે ભાઈ શું બોલે? ગઈકાલે પહેલા બોલે આઉટ થયો એટલે નાસીપાસ થોડો થઈ ગયો પહેલા, સમજો. એટલે આવતી વખતે બેટિંગમાં નહીં આવે. આવું સચિન તેંડુલકર જોડે એવો રેકોર્ડ હતો કે જે સૌથી વધારે ઝીરો રન્સ પર આઉટ થનાર સૌથી પહેલો અને સૌથી વધારે 0 રન મારનાર બેટ્સમેન હતો સચિન તેંડુલકર. તો પણ એણે એટલું બધું સ્ટ્રગલ કર્યું, એટલી બધી મહેનત કરી કે જે વ્યક્તિએ એને પહેલા બોલે બોલ્ડ કર્યો હોય એની ઓવરમાં 4 બોલમાં 6 બોલમાં એને 4 છક્કા 5 છક્કા ચોક્કા આ મારીને એને બતાવેલા છે. મતલબ એકવાર જેણે આઉટ કર્યો હોય ને એના સામે જોરદાર વળતો જવાબ મોઢેથી નહીં પણ બેટેથી આપીને બતાવ્યો છે. આપણે મેઇન વાત ઉપર આવીએ સચિન તેંડુલકરની. તો સચિન તેંડુલકર જ્યારે અંડર 19 તો નહીં પણ 15-17 વર્ષનો જ્યારે હતો ત્યારે આ જોરદાર રમવાના કારણે એને ઇન્ડિયા પાકિસ્તાનની ટેસ્ટ મેચની અંદર લેવામાં આવ્યો. પછી જ્યારે એને ટેસ્ટ મેચમાં લેવામાં આવ્યો ત્યારે
એ બિલકુલ તમારા બધાની જેટલી જ હાઈટ વાળો હતો આ, બરાબર છે. હવે આટલી હાઈટ વાળો વિદ્યાર્થી હોય, વ્યક્તિ હોય, અને વસીમ અક્રમ ને આ બધા જે જૂના બધા હતા એમની સામે જ્યારે રમવા ગયો ત્યારે બધા વિચારતા હતા કે આ નાનું છોકરું ક્રિકેટ રમવા આવ્યું છે તો એને શું હાલત થશે, કેમ કે એ વખતે વર્ષો પહેલા પાકિસ્તાનના ફાસ્ટર બોલરો બધા જબરજસ્ત હતા, જે બોલિંગ નાખે ને એટલે મોં હાંચવું પડે, બીજું કશું નહીં, મોં હાંચવી લેવાનું ઇધર ગયું એવું. તો હેલ્મેટની વ્યવસ્થા હતી જ ઓલરેડી એ વખતે, પણ તો બી તો એ વખતે જ્યારે સચિન તેંડુલકર મેચ રમવા આવ્યો ત્યારે ઘણા બધા લોકોએ વિચાર્યું કે આટલું છોકરું આ મેચમાં રમશે અને આનું શું થશે. તો એ વખતે જ્યારે બોલિંગની અંદર એણે જ્યારે રમ્યો ત્યારે જોયું કે ભાઈ પહેલા જ બોલે જ્યારે બોલ ફેસ કર્યો ત્યારે મોઢા પર એને વાગ્યું. જે વખતે વાગ્યું એ વખતે મોઢા પરથી બ્લડિંગ એટલે કે લોહી પણ નીકળવા માંડ્યું. અને એ વખતે બહારથી બધા ડૉક્ટર્સ બધા ટીમ આવી ગઈ, સ્ટ્રેચર બી આવી ગયું, એને સ્ટ્રેચર પર ઊંઘાડી દીધો, બધું ડ્રેસિંગ બેસિંગ કર્યું. પછી સામેની સાઈડ કપિલ દેવ હતો આપણો. કપિલ દેવે એણે કહ્યું કે જા બેટા તું હમણાં થોડી વાર આરામ કર, રેસ્ટ કર, પછી સારું લાગે તો ફરીથી બેટિંગમાં આવી જજે. તો એ વખતે સ્ટ્રેચર ઉઠાવવાની જ વાત હતી અને એને બહાર જ લઈ જવાની વાત હતી. એ જ વખતે એણે એક જ વાત કહી. એ વાત કર્યા પછી એટલો ફેમસ થઈ ગયો કે આજે પણ કોઈ પણ ક્રિકેટની વાત ચાલે તો સચિન તેંડુલકરને યાદ કરે છે. એણે એક જ વાત કરી, નાના બાળકના શબ્દોમાં એ બોલ્યો હતો કે મેં ખેલેગા. એક જ વાત બોલ્યો. શું બોલ્યો? મેં ખેલેગા. મેં ખેલેગા એટલે હું રમીશ. એવું બોલ્યા પછી તરત જ બેટ પકડી લીધું અને સીધો સ્ટ્રાઇક પર આવી ગયો. અને જેવો પહેલા એના પછીના બીજા બોલે જેવો પેલા બોલિંગ નાખી અને બીજા જ બોલે એણે આગળ આવી બાઉન્સર ઉપર સિક્સ મારી અને એણે જેવું બતાવ્યું ને એ વખતે એ દિવસથી એ ફેમસ થઈ ગયો. મતલબ લોકો ફેમસ થાય છે ને તો એનું કોઈ કારણ નથી હોતું. ધીરુભાઈ અંબાણી છે તો એ ફેમસ થઈ ગયા શું પૂરીને? પેટ્રોલ પૂરીને. તો કે પેટ્રોલ પૂરીને તો ગામમાં ઘણા બધા છે પેટ્રોલ પૂરતા આવે છે, એ ફેમસ નથી થયા. મતલબ કે પેટ્રોલ પૂરીને ફેમસ છે એવું નથી કે આ નરેન્દ્રભાઈ મોદીની વાત કરીએ તો આપણે બધાને ખબર હોય કે ભાઈ પહેલા ચાનો ધંધો હતો, ખબર છે ને બધાને? તો કોઈ ગામમાં ઘણા બધા ચા વાળા છે, એ બધાને કેમ ના થયું આ બધું? એ લોકો કેમ સીએમ પીએમ આ બધું કશું કેમ ના બને? તો એનું પાછળ કારણ છે કે ફક્ત જે તે કામ કરતા હોઈએ એની અંદર આપણે જે તે દિશાની અંદર જોવું જરૂરી છે કે આપણે એ દિશામાં વ્યવસ્થિત રીતે કામ કરીએ છીએ કે નહીં, બરાબર? ત્રીજીને છેલ્લી વાત કરી લઈએ આપણે. તો તમે બધા મોટા ભાગે મેં જે તમને પહેલી બીજી બે જે વાત કરી એ પ્રમાણે તમે બધા પ્રયત્ન તો કરતા જ હશો કોઈક ને કોઈક, પણ કોઈ વાર ફેલર્સ મળતી હોય. સાહેબ મેં બહુ મહેનત કરી હતી પણ મારે 1% ઓછો આવ્યો, મારે 2% ઓછા આવ્યા, મારા અહીંના એડમિશન મળ્યું. આવું બધા ઘણા બધા વિદ્યાર્થીઓ મને કહેતા હોય છે. હું સાહેબ બહુ મહેનત કરતો હતો પણ મારે ટિકેટી આવતી હતી, આવું બધું બધા ઘણા બધા વિદ્યાર્થી કહેતો હોય. તો એમના માટે મારી જોડે એક જોરદાર વાત છે. તો બધાએ અર્જુનનું નામ સાંભળ્યું? બધાએ અર્જુન નામ સાંભળ્યું બધાએ? અર્જુન મહાભારતની અંદર અર્જુન હતો. તો આ અર્જુનની એક શોર્ટ સ્ટોરી કહી દઉં તમને બધા. તો અર્જુન એકવાર શિકાર કરવા નીકળ્યો હતો. એ વખતે એનાથી ભૂલથી કોઈ હરણને તીર મારવાની જગ્યાએ માણસને તીર વાગી ગયું. તો આ તીર વાગી ગયું એટલે ખોટું થઈ ગયું ને. એટલે ખોટું થઈ ગયું એટલે તરત એ બહુ તરત ઓગ્યો અને પેલા ભાઈને પ્રયત્ન કર્યો પણ એ તરત વ્યક્તિ દામમાં જતો રહ્યો, બરાબર? હવે આ જે વ્યક્તિ એક્સપાયર થઈ ગયો એટલે તરત જ યમરાજ આવી ગયા. યમરાજ આવીને એને લઈ ગયા. પેલા બહુ જ રિક્વેસ્ટ કરી અર્જુને કે ભાઈ તમે આને ના લઈ જાઓ, મારાથી ભૂલથી થઈ ગયું છે, એની જગ્યાએ મને લઈ જાઓ પણ આને છોડ દો, આની કોઈ ભૂલ નથી, આને તમે પાછો મોકલી દો. પણ યમરાજ તો કહે કે આ ભાઈનો જીવ જતો રહ્યો છે એટલે અમારે એને જ લઈ જવું પડે. એને લઈ ગયા પણ એમને પાછળ છેક સ્વર્ગ સુધી પહોંચી ગયા અર્જુન. એમને જેવા પહોંચ્યા પછી બાણું ખુલ્લું હતું, એ પછી અંદર લઈને જતા એટલે બંધ થઈ ગયું. પછી અર્જુને આ જોયું અને બાણું ખખડાયું, બહુ બાણું ખખડાયું પણ અંદરથી કોઈ ખોલ્યું નહીં કે ભાઈ તમે પેલાનો જીવ મને પાછો આલો અને એ ભાઈને પાછો જીવંત કરી દો. પણ આવું ના થયું એટલે પછી એમણે આ વસ્તુ કૃષ્ણ ભગવાનને કહી કે ભાઈ આવું થયું અને હું બહુ દુઃખી છું. તો કૃષ્ણ ભગવાને એક જોરદાર વાત કરી એમને કે ભાઈ તમે
બાણું કેટલી વાર સુધી ખખડાયું, અડધો કલાક, કલાક, કેટલી વાર સુધી ખખડાયું? તમને કેવી રીતે ખબર પડી કે ભાઈ આટલી વાર બાણું ખખડાવવાથી ના ખોલ્યું તો થોડી વાર વધારે ખખડાવ્યું તો ખુલત કે ના ખુલત? મતલબ કે તમે આખો દિવસ કે એક દિવસ, 2 દિવસ, 3 દિવસ સુધી ખખડાઈ કર્યું હતું, અંદરથી યમરાજ બાણું ખોલીને પેલાનો જીવ પાછો બી આપતા. મતલબ એ વાતમાંથી આપણને મોરલ સ્ટોરી એ મળે છે કે આપણે કોઈ પણ કામ કરતા હોઈએ અને આપણે ફેલર્સ મળે છે તો એનો પ્રયત્ન આપણે ચાલુ જ રાખીએ. બરાબર છે? એ આપણે ચાલુ રાખીશું તો આપણને સફળતા મળશે. બરાબર? તમે બધાએ આજે અમુક લોકો બપોરના સમયમાં હતા, અમુક લોકો અલગ અલગ સમય હતા, પણ તો પણ સમયસર 8:45 મેં કહ્યું એ પ્રમાણે સમયસર આવી ગયા. એ બદલ ખૂબ જ ધન્યવાદ. બરાબર? થેન્ક યુ. ઉમંગ સરે આપણને જોરદાર લાભ આપ્યો. બધા તાળીઓથી વધાવી લઈશું. હવે આપણે ત્રીજા તબક્કામાં પહોંચીશું. આપણે કેરિયર એટલે આ બધી વાતો બહુ બધી થઈ ગઈ, પણ એકચ્યુઅલી શું કરવાનું છે, એકચ્યુઅલી આપણો રોલ શું છે? આપણે 10મા વાળા છીએ, 12મા વાળા છીએ કે કોલેજમાં ભણીએ છીએ? તો હવે થોડુંક આપણે 5 મિનિટમાં સમજી લઈશું. પાણીની વોટર બેગ બહાર મૂકેલી છે, પાણી પીને ઝડપથી પાછા આવી જઈશું. જ્યારે એક જઈશું એક વાર ફરતી. આપણે ધોરણ 8 પછી આપણું કેરિયર બનાવી શકીએ છીએ. ધોરણ 8 પછી. હવે 8મા ધોરણ પછી આપણે ITI અથવા આર્મીમાં જઈ શકીએ. ધોરણ 8 પછી આપણે ITI નો કોર્સ સિલેક્ટ કરી શકીએ અને આર્મીમાં પણ જોઈન થઈ શકીએ. એમાં ટ્રેડમેનના કોર્સમાં આપણને એડમિશન મળતું હોય છે. પછી ધોરણ 10 પછી એક ડિપ્લોમાનો કોર્સ હોય છે. ડિપ્લોમા ધોરણ 10 પછી થતું હોય છે. એમાં અલગ અલગ ફિલ્ડ હોય છે, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, સિવિલ, આ બધા. પછી 11, 12 સાયન્સ, આર્ટ્સ, કોમર્સ. હવે બેઠેલા એ બેસજો, પેલા આવે પછી જજો. 11, 12 સાયન્સ, આર્ટ્સ, કોમર્સ. આર્ટ્સ પછી આપણે BA, BCA આ બધું કોર્સ કરી શકતા હોઈએ છીએ. સાયન્સમાં 2 ગ્રુપ આવતા હોય છે, A ગ્રુપ અને B ગ્રુપ. A ગ્રુપમાં એન્જિનિયરિંગ હોય છે, JEE નીટ આપવાની હોય છે, ગુજકેટ પણ આવતી હોય છે. અને B ગ્રુપમાં ગુજકેટ પણ હોય છે અને નીટ પણ હોય છે. A ગ્રુપ કર્યા પછી આપણે એન્જિનિયરિંગનું કોઈ પણ ફિલ્ડ સિલેક્ટ કરી શકતા હોય છે. એન્જિનિયરિંગ કરવું હોય, ડિગ્રી એન્જિનિયરિંગ, BTech, એના માટે A ગ્રુપ હોય છે. એના માટે JEE સારામાં સારા માર્ક્સ લાવવા પડતા હોય છે. અને આપણે ગુજરાતની કોલેજોમાં એન્જિનિયરિંગ કરવું હોય તો JEE જરૂર નથી હોતી, એમાં આપણને ગુજકેટ મારફતે પણ મળી જતું હોય છે. પછી B ગ્રુપમાં છે નીટ છે. નીટ આપ્યા પછી MBBS, BAMS એટલે કે આયુર્વેદિક અને BHMS એટલે હોમિયોપેથી, આમાં એડમિશન મળતું હોય છે. મેડિકલની સાથે પેરામેડિકલમાં પણ એડમિશન મળતું હોય છે, જેમ કે BSc નર્સિંગ છે, પછી ઓર્થો છે, ઓર્થોમેટ્રી છે, આ બધા કોર્સ એના પછી આવતા હોય છે. ત્રીજું છે LI. 10મા પછી LI નો કોર્સ હોય છે. જે લોકો જોબ ઓરિએન્ટેડ છે, જેમને એવી ઈચ્છા છે કે ભાઈ આપણે બહુ લાંબુ ભણવું નથી પણ આપણે કેરિયર આગળ જલ્દી વધારવું છે અને કંઈક સારી ગવર્મેન્ટ જોબ અથવા પ્રાઇવેટ જોબ કરવી છે, તો ગામડામાં પેલા પશુ ડૉક્ટર હોય છે, એ LI નો કોર્સ હોય છે. પછી પેરામેડિકલ, હોટલ મેનેજમેન્ટ, આ પણ કોર્સ હોય છે. કોમ્પ્યુટર નેટવર્ક, હાર્ડવેર ટ્રેનિંગ, એ પણ કોર્સ હોય છે બધા. 12મા પછી આપણે બીજા કોર્સ છે BCA, BBA, આ બધા કોર્સ હોય છે. પછી અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે PTC નો. 12મા પછી PTC પણ હવે શરૂઆત ચાલુ થઈ ગઈ છે. આ બધા કોર્સ હોય છે. આપણે બીજી 2 મિનિટ એક ચર્ચા કરી લઈશું કે આમાંથી પોતે ગોલ ક્લિયર હોય. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હતા કે જેમણે ગઈકાલે કહ્યું હતું કે મારો ગોલ ક્લિયર છે, મારે આ બનવું છે, કે આ બનવું છે, આ બનવું છે. ચલો આગળ ઊંચી કરશે. કરો, આગળ ઊંચી કરો. જે કરશે ભગવાન સાક્ષાત બિરાજેલા છે, એમની મનોકામનાઓ પૂર્ણ થઈ જશે. અહીંયા આગળ ચાલો જોરદાર તાળીઓથી વધાવી લઈશું ભાઈ.
ચલો બીજા કોઈ? યસ, તાળીઓ પાડો ભાઈ. આપણે ઘેર સૂતા રહીશું, એન્જોય કરીશું, પણ આર્મીમાં બોર્ડર પર આપણે બધાને ધ્યાન રાખશે. ચલો બીજા. આર્મી, વેરી ગુડ. પછી સરસ. ચલો બીજા. કોમર્સ ગ્રેજ્યુએટો, ટેલીવાળા. બોલો બીજા. આંગળી ઊંચી કરીશું આપણે. ચલો આપણી હવે બીજા ચોથા લેવલમાં જઈએ. આપણી સભામાં પૂજ્ય પવિત્ર સત્સંગ સ્વામી બિરાજે છે. જોરદાર તાળીઓથી વધારે લઈશું. આપણે જેમ મોટિવેશનની વાતો કરી સારી સારી કે ભાઈ ભણવું જોઈએ, આ બધું કરવું જોઈએ, આગળ વધવું જોઈએ, ગોલ રાખવા જોઈએ, બધું બહુ કરવું જોઈએ, પણ એમાં કોઈનો સપોર્ટ તો હોવો જોઈએ ને. કોઈનો હિડન સપોર્ટ હોવો જોઈએ કે જેનાથી આપણે આગળ વધી શકીએ. કેવો સપોર્ટ? તો ભગવાનનો સપોર્ટ. આપણે જે કોઈ ભગવાનમાં માનતા હોય એમનો આપણને સપોર્ટ હોવો જોઈએ, અથવા એમને આપણે આગળ કરીને કોઈ પણ કામ કરીએ તો આપણું કામ 100% સફળ થાય છે. તો સ્વામીજીને પ્રાર્થના કરીએ કે આપણને એમનો દિવ્ય લાભ આપે. જોરદાર તાળીઓથી વધાવી છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. બધા થોડા થોડા આગળ આવજો. આગળ આવીઓ ભાઈ, આગળ આવજો. આગળ આવીઓ બધા. આડી ઊભી લાઈન બનાવીને આગળ આવજો ફટાફટ જલ્દી. જે આવશે આવી જઈએ જશે. અહીં નહીં આગળ આવે. સરસ. એ આવજો. સર્વેને ભગવાન સ્વામિનારાયણ, દિવ્ય ગુરુજી સ્વામીશ્રી, સંતો તથા સેવકના જય સ્વામિનારાયણ. બોલ્યા નહીં બધા? જય સ્વામિનારાયણ. મુક્તો કેટલાને 10મું પત્યું? ઓકે, અને 12મું? કેટલાકે 2 માંગણી ઓછી કરી? વાત સાચી છે. 12મા વાળાને 10મું તો પતી જ ગયું છે. ગુડ. મુક્ત એક ઇમ્પોર્ટન્ટ વાત છેલ્લા સેશનમાં કરેલી છે. એટલે કે પ્રોગ્રામ પૂરો થઈ રહ્યો છે ત્યારે છેલ્લી મિનિટોમાં ઇમ્પોર્ટન્ટ વાત કરેલી છે. મુક્ત સાયકલ ચલાવતા કોકના સપોર્ટથી શીખ્યા હોય એવા કોઈ ખરા? કોકના સપોર્ટથી? પહેલા એકદમ જાતે નહીં, શરૂઆતનો 1 દિવસ કોકનો સપોર્ટ લીધો હોય શીખવા માટે. સરસ, મેં લીધેલો છે. એટલે એવી ચિંતા નહીં કરવાની. સપોર્ટ તો લેવો પડે કંઈક નવું શીખવા માટે. અત્યારે આપણે બધા નવું શીખવા આવ્યા છીએ તો સપોર્ટિંગ છે. મુક્ત સાયકલ શીખવા માટે આપણે જ્યારે પહેલો દિવસ છે ત્યારે સપોર્ટ લીધો છે. એ સપોર્ટર વ્યક્તિ જે આપણને સાયકલ શીખવાડનાર વ્યક્તિ શું કરશે? પાછળ આપણું કેરિયર પકડી રાખશે ને કે હવે તું પેન્ડલમાં. એવું જોઈએ. એ જ રીતે હોય ને. બધા બોલતા નથી એટલે કઈ. ઓકે, પાછળથી કેરિયર પકડી રાખે છે સાયકલનું. એમ મુક્તો સાયકલ ચલાવતા શીખવા માટે પાછળથી કેરિયર પકડવાની પહેલા દિવસે જરૂર પડે છે. એ જ રીતે મુક્તો લાઈફની શરૂઆત થઈ રહી છે.
અત્યાર સુધીની મુક્ત લાઈફ હતી ચાઇલ્ડ એજ. અત્યારે તમે બધા જ છો ટીન એજમાં, અને ટીન એજ ઇઝ ધ બિગિનિંગ ઓફ લાઈફ. ટીન એજ ઇઝ ધ બિગિનિંગ ઓફ લાઈફ. આ ટીન એજ એ લાઈફની બહુ જ ભવ્ય શરૂઆત છે, અને એ શરૂઆતની અંદર મુક્તો કોઈ સાયકલના કેરિયર પકડનાર મળી જાય ને તો મુક્તો વગર એક્સિડન્ટ થયે, વગર પડે, મુક્તો આપણી સાયકલ ડેસ્ટિનેશન સુધી પહોંચી જાય, જીવનની કોઈ મોટી સફળતા સુધી પહોંચી જશે. આજે એવી એક વાત કરવી છે. હમણાં પંકજ સર વાત કરતા હતા, પછી ઉમંગ સર વાત કરતા હતા કે જીવનની અંદર ક્યારેય હતાશ ના થવું, કંઈક નવું કરવા માટેનો પ્રયત્ન કરવો, પરંતુ એના માટેની બે બાબતો છે. પહેલું, નવું કરવા માટેના પ્રયત્નો માટે મુક્તો એક વિચાર છોડવો પડશે, મારી પાસે આ નથી. મુક્ત એક પ્રશ્ન પૂછું, કોમર્સનો સ્ટુડન્ટ ડોક્ટર બની શકે? પ્રશ્ન પૂછું છું, કોમર્સનો સ્ટુડન્ટ ડોક્ટર બની શકે? કેટલા કહે છે ના બની શકે? અને કેટલા કહે છે બની શકે? કોમર્સના સ્ટુડન્ટ ડોક્ટર બની શકે કે ખબર જ નથી? ડોક્ટર બનવા માટે જરૂર છે સાયન્સ મુક્ત, પરંતુ આજે એવી વાત કરવી છે, કોમર્સનો સ્ટુડન્ટ પણ ડોક્ટર બની શકે, અને આર્ટ્સનો સ્ટુડન્ટ પણ ડોક્ટર બની શકે. બની શકે? બની શકે. મુક્તો એક દિવસની વાત છે, એક સત્સંગી ભાઈ એમના આવા નાના બાળક, તમારથી નાનો, 6ઠ્ઠા ધોરણમાં ભણતો દીકરો એને લઈ અને ગુરુજી પાસે આવે. 6ઠ્ઠા ધોરણમાં મુક્ત, વાસ્તવિક સાચી વાત કહું છું, 6ઠ્ઠા ધોરણમાં ભણતો બાળકની ઉંમર 11 વર્ષની હોય, 10 વર્ષની હોય, એ 6ઠ્ઠા ધોરણમાં ભણતા બાળકની ઉંમર 16 વર્ષની. કેટલી વાર ફેલ થયો હશે? મિનિમમ 6 વર્ષ રિપીટ. અને ગુરુના આશીર્વાદ મળ્યા, લઈને આયા, દયાળુ તોફાની બહુ છે, દયા કરો, અને આશીર્વાદ આપ્યા કે આ તો ડોક્ટર બનશે. આગળ ગયો, 10મા પછી લીધું આર્ટ્સ, 10મા પછી લીધું આર્ટ્સ, અને આર્ટ્સમાં એને ઇન્ટરેસ્ટ પડ્યો, અને ઇન્ટરેસ્ટ પડ્યો ને મુક્ત એણે કર્યું પીએચડી, અને ડોક્ટરની ડિગ્રી લાગી. ડોક્ટર રતિલાલ પટેલ મુક્તો બનાસકાંઠાની અંદર પોતે બહુ મોટી કોલેજ ચલાવે છે, અને ડોક્ટર રતિલાલ પટેલ પીએચડી ડોક્ટર બન્યા. જીવનની અંદર મુક્ત કેરિયર પકડનાર જોઈએ, અને કેરિયર પકડનાર એ કેવી રીતે બની શકે તો મુક્તો એની વાત હવે કહેવી છે. પહેલો એ વિચાર છોડી દેવાનો છે કે મારી પાસે આ નથી એનો વિચાર ક્યારે આપણને આગળ વધવા નહીં દે. છે એનો વિચાર કરવાનો છે એનો વિચાર કરવાનો છે. મને આ ના આવડે, હું ગણિત ના કરી શકું, હું ઇંગ્લિશ ના કરી શકું, એ વિચાર છોડશું તો જ છે એ વિચારમાં પહોંચી શકશું. અને બીજો પોઈન્ટ હવે મુક્તો મહત્વનો, મુક્તો જીવનની અંદર હંમેશ માટે શરૂઆતમાંથી જ, કોઈ પણ કાર્યની શરૂઆતથી જ મુક્તો જીવનની અંદર ભગવાનને રાખજો, ભગવાનને રાખજો, પ્રાર્થનાથી કરજો. એક વેકેશન બેચમાં તમારા જેવા જ કિશોરોને વેકેશન પડ્યું એટલે ફરવા ગયા. 7-8 કિશોરો વેકેશન હતું એટલે ફરવા ગયા છે, ને મુક્તો બોટિંગ માટે પહોંચ્યા છે.
બોટિંગ માટે પહોંચ્યા છે. મુક્તો બનેલો પ્રસંગ આપની આગળ કહી રહ્યો છું. બોટિંગ માટે પહોંચ્યા છે અને બોટની અંદર બેઠા બોટિંગ વાળા ભાઈ હતા. એ બોટ ચલાવવા માટે તૈયાર છે. પેલા 7 જણા બેસી ગયા છે. બોટની અંદર બેઠા પછી પેલા બોટિંગ વાળા ભાઈ 5 મિનિટ સુધી ભગવાનને પ્રાર્થના કરે છે. 5 મિનિટ સુધી ભગવાનને પ્રાર્થના કરે છે. પેલા બધા કહે છે કે અલ્લા એ ચલાવો ચલાવો, જવા દો જવા દો, પણ પેલા જવા જ ના દે. 5 મિનિટ સુધી ભગવાનને પ્રાર્થના કરી છે. બોટ 5 મિનિટ પછી ચાલુ થઈ છે, આગળ ગઈ છે, અધ વચ્ચે પહોંચી છે અને અચાનક તોફાન ચાલુ થયું છે. તોફાન ચાલુ થયું ત્યારે તરત પેલા અંદર બેઠેલા જે કિશોરો હતા, હવે કિશોર ઉંમર અને નીકળ્યા છે ફરવા. હવે એ વખતે તો મસ્તીનો જ માહોલ હોય, આનંદનો માહોલ હોય, મસ્તીનો માહોલ હોય. બધા મસ્તીએ ચડ્યા છે ને તોફાન ચડ્યું છે. આકાશ કાળો ડિબાંગ થયું છે અને કાળો ડિબાંગ થયેલા આકાશની અંદર નજર કરી છે. વરસાદ ચાલુ થયો છે અને વરસાદ ચાલુ થયો ને ચાલુ વરસાદે પાણી ભરાવા લાગ્યું છે. ત્યારે પેલા 7 જણા વિચાર કરે છે કે હવે શું કરશું. 7 જણા વિચાર કરે છે કે નાવિકને કંઈક કહીએ, કંઈક રસ્તો આપે. નાવિક ત્યારે કહે છે કે ભાઈ હવે કોઈ રસ્તો નથી, કોઈ રસ્તો નથી. પેલા 7 જણા ભગવાનને પ્રાર્થના કરવા બેસી ગયા છે કે ભાઈ હવે પ્રાર્થના કરો, હવે બીજો કોઈ આધાર નથી. અને મુક્તો જ્યારે કોઈ આધાર નથી ત્યારે ભગવાનનો આધારનો ઉપયોગ જરૂર પડે છે. 7 જણા પ્રાર્થના કરવા બેસી ગયા છે ત્યારે હાથમાંથી એક જણ ઊભો થઈને કહે છે કે સાહેબ, નાવિક સાહેબ, તમે પણ પ્રાર્થનામાં બેડા પડો, તમે પણ પ્રાર્થના કરો. ત્યારે નાવિક સ્પષ્ટ શબ્દોમાં કહે છે મારે પ્રાર્થના નથી કરવી. 10 મિનિટ થયું, તોફાન શાંત થયું, નાવ સામે કાંઠે પહોંચી ગઈ. પેલા 7 જણા ઉતરીને પૈસા આપતી વખતે નાવિકને પ્રશ્ન પૂછે છે કે ભાઈ અમે 7 જણાએ જ્યારે તોફાન આવ્યું ત્યારે ભગવાનને પ્રાર્થના કરી, તમે કેમ પ્રાર્થનાની ના પાડી એ વખતે? ત્યારે પેલા નાવિક કહે છે કે ભાઈ ભગવાનને પ્રાર્થના કરવાનો પણ યોગ્ય સમય છે. મેં છે ને તોફાન આવે ત્યારે પ્રાર્થના નહીં, નાવ શરૂ કરતી વખતે પ્રાર્થના કરી દીધી. એટલે તોફાન વખતે પ્રાર્થના કરવાની જરૂર પડી નહીં, ભગવાને ઓટોમેટિક હાથ પકડી લીધો મારો. એ વખતે ભગવાને ઓટોમેટિક મારો હાથ પકડી લીધો. એટલે મારે એ વખતે પ્રાર્થના કરવાની જરૂર હતી જ નહીં, કારણ કે મેં શરૂઆતથી જ કરી દીધી. એ મુક્તો આપણી લાઈફની શરૂઆત છે. હજી જીવનની ઘણી બધી શરૂઆતો કરવા તરફ જઈ રહ્યા છો, ઘણી બધી શરૂઆત કરવા તરફ જઈ રહ્યા છો. ત્યારે મુક્તો જીવનની અંદર એટલી વસ્તુ નક્કી રાખવાની, મુક્તો લાઈફમાં શું કરવું, કેવી રીતે આગળ વધવું, એ બધું માર્ગદર્શન તો આપ્યું. પરંતુ મુક્તો એક ફોર્મ્યુલા તો કાયમ કહીએ છીએ, પુરુષાર્થ પ્લસ પ્રાર્થના = સફળતા. ઝળહળતી સફળતા. મુક્તો સેંકડો એવા પ્રસંગો છે જીવનની અંદર. હંમેશ માટે ઘણા કાર્યોની અંદર આપણે આગળ વધવા માટે પ્રયત્ન કરતા હોઈએ ને, પરંતુ મુક્તો એ કાર્યની અંદર જો ભગવાનને ભેળા મેળવી દઈએ ને, તો જે 15 દિવસે થવાનું કાર્ય 5 દિવસે સફળતા સુધી પહોંચાડી દે, અને 5 દિવસે થવાનું કાર્ય મુક્તો તરત સફળતા સુધી પહોંચાડી દે. આપણે જરૂર છે સફળતાની? જરૂર છે? અલ્યા જરૂર છે. કેટલાને જરૂર નથી? બધાને જરૂર છે. મુક્તો ત્યારે આટલી વિનંતી છે, જીવનની અંદર મુક્તો બધું જ કરીશું ને, પણ એ બધાની અંદર ટેકો, સાયકલ શીખતી વખતે ટેકાની પહેલી જરૂર પડી હતી મુક્તો. એમ ટેકો, હિડન ટેકો, મુક્તો પાછળથી સપોર્ટ,
એ આપણા માટે બહુ જ જરૂરી છે. અને એ હિડન ટેકો મુક્તો એ આપણા માટે કોનો છે? તો ભગવાનનો છે. ભગવાનનો છે. અને ભગવાનનો હિડન ટેકો, સંતાયેલો ટેકો મુક્તો એ આપણા જીવનની અંદર બહુ જ ઊંચા શિખર સુધી લઈ જશે. ઊંચા શિખર સુધી લઈ જશે. મુક્તો આટલી નાનકડી વાત આપણા જીવનમાં બરાબર દ્રઢ કરી દેજો. નહીતર મુક્તો બાહુબળે કરીને કદાચ ગામની તલાવડી તળાશે, પણ બાહુબળે કરી અને મુક્તો હિન્દ મહાસાગર નહીં તળાય. ત્યાં તો ભલભલા ડૂબકા જ ખાય. મુક્તો આટલી વાત જીવનની બહુ જ મૂલ્યવાન વાત પકડી રાખજો. મુક્તો હજી ઘણી બધી બાબતો આવી છે, પણ સમય ઓછો છે. પરંતુ મુક્તો આવી જ ઘણી બધી બાબતો શીખવા અને સમજવા માટે મુક્તો દર મંગળવારે અહીંયા આ જ હોલની અંદર સત્સંગનો સરસ પ્રોગ્રામ થાય છે. એમાં અમે સંતો દર મંગળવારે અડધો કલાકથી પોણો કલાક આવી નવી નવી ટિપ્સ દ્વારા ઘણા બધા લોકો આવતા હોય છે અને એમને શીખવાડતા હોઈએ છીએ. તો ખાસ આપ પણ આપણા પરિવાર સહિત પધારશો તો મુક્તો શીખવા મળશે. દર મંગળવારે સાંજે 7:30 થી 9નો આ પ્રોગ્રામ આ જ જગ્યા ઉપર થાય છે. તો મુક્તો ખાસ એમાં પણ જોડાજો. પણ એના કરતાં પણ મહત્વનું, અત્યારે તમે બધા જ કિશોર ઉંમરમાં છો, ત્યારે મુક્તો કિસ ઓર એ વાત પકડી રાખજો. किस और सफलता की ओर, भगवान की ओर. અને બીજા બધા જે હમણાં પંકજ સરે વાત કરી કે વ્યસન की ओर से पाछा आना, कोई खराब संग की ओर से पाछा आना और भगवान और डेस्टिनेशन की ओर आगे बढ़ना, वो ही हमारा लक्ष्य बनाना. આટલું દ્રઢ કરી રાખજો. મુક્તો જીવનની અંદર ભગવાનને અમે પણ પ્રાર્થના કરીશું ક્યારેય નિષ્ફળતા મહારાજ તમારા જીવનમાં ના આપે, એવી અમારા તરફથી આજની પહેલી પ્રાર્થના સાથે સર્વેને જય સ્વામિનારાયણ. આજના સેમિનારમાં સોનામાં સુગંધ ભળી આપણે બીજે ક્યાંક આ રાખ્યો હોત પ્રોગ્રામ તો ખાલી એક ચર્ચા કરીને છૂટા પડી જાત. પણ પૂજ્ય સ્વામીએ આપણને એક બહુ સરસ વાત કરી. જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈશું. હવે આપણે આજનો કાર્યક્રમ લગભગ પૂરો થવા આવ્યો છે. એક હોલ ટિકિટ માટેનું એક છે એ ભરાઈ દઈશું આપણે અને ઉમંગ સરને આપીને આપણે ભરીશું. એટલામાં આપણો ટૂંકો પરિચય થોડો બીજો તમને આપી દઉં. આપણે એલઈડી ટીવી સામે જોઈશું. સ્ક્રીન પર એક આપણને ચિત્ર દેખાશે. આપણે જે ભણવા જતા હોય, જે સ્કૂલમાં ભણ્યા હોય કે જ્યાં આપણે ભણવા જવા, આપણે જ્યાં ગામ હોય કે આપણું જે જગ્યા હોય જ્યાં રહેતા હોય એની આપણને અસ્મિતા હોવી જોઈએ ને. આપણા ગામ વિશે આપણને સારું બોલતા હોય એવું ગમવું જોઈએ, એને વિશે નોલેજ હોવું જોઈએ. કોઈ આપણા ગામ વિશે પૂછે તો આપણને બધી ખબર હોવી જોઈએ. બરાબર? જો સ્ક્રીન પર એક ચિત્ર છે, એક ભાઈ ઊભા છે. કોણ છે? ઉમંગ સર છે. આપણે 22 વર્ષ પહેલાં શરૂઆત કરેલી. 22 વર્ષ પહેલાં કોમ્પ્યુટરની શરૂઆત કરેલી અને હાલ અત્યારે આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે સીજી કોમ્પ્લેક્સમાં આપણે કોમ્પ્યુટરનું તમામ કામકાજ કરીએ છીએ. કોમ્પ્યુટર રિપેરિંગ, સેલિંગ તમે બધા જુઓ છો. બરાબર? જોડે જોડે કોમ્પ્યુટર ટેકનોલોજીમાં 22 વર્ષનો વિશ્વાસ અને અનુભવ છે. કોમ્પ્યુટર ક્ષેત્રે લેપટોપ, પ્રિન્ટર્સ અને પ્રિન્ટિંગ સોલ્યુશનમાં આગેવાન છે. 10,000થી વધારે વિદ્યાર્થીઓ ટ્રેન કરેલા છે આપણે અત્યારે. કેટલા? 10,000થી વધારે વિદ્યાર્થીઓ આપણા ત્યાં સેન્ટરમાં કોમ્પ્યુટર શીખી અને આગળ વધેલા છે. એમાં 700થી 800 સરેરાશ વિદ્યાર્થીઓ
સરકારી અથવા અર્ધ સરકારી નોકરી કરે છે, પ્રાઇવેટ ગણ્યા નથી, પણ સરકારી અથવા અર્ધ સરકારી નોકરીમાં મામલતદારથી મોડી અને પટાવાળા સુધીની નોકરીઓ પણ કરતા હોય છે. જોડે જોડે આપણે ઓનલાઈન ફોર્મ પણ ભરતા હોઈએ છીએ. તમને ખબર છે આપણે કેરિયર સેમિનારમાં ઓનલાઈન ફોર્મ ભરીએ છીએ ત્યાં ઓફિસે. ઓનલાઈન ફોર્મ શું છે? તો આપણે 10મા 12મા પછી આપણે કોઈ પણ જગ્યાએ એડમિશન લેવું હોય, હવે 10મા વાળા તો 11મામાં જવાના છે અથવા ITI કરશે તો ઓનલાઈન ફોર્મ ભરવું પડશે. 12મા પછી શું? તો આર્ટ્સ, સાયન્સ કે કોમર્સ કોઈ પણ ફેકલ્ટીમાં જશો, GCAS જીકાસની વેબસાઇટ ઉપર ઓનલાઈન ફોર્મ ભરવું પડશે. બધા વિદ્યાર્થીઓને આપણે વિનંતી છે કે એના માટેના ડોક્યુમેન્ટ પણ બધા જોઈ લેશે વેબસાઇટ ઉપર. હવે તો આપણે બધાને આવડે છે અને શીખી લઈશું નહીં આવડતું હોય તો. ઓનલાઈન ડોક્યુમેન્ટ્સ શું છે, કેવી રીતે ફોર્મ ભરવાનું છે, આપણે જાતે ભરી શકીએ એવો પ્રયત્ન કરીશું. અને આપણે બધાને 10મા 12માની એક્ઝામ આપેલી છે તો બધાને હાર્દિક શુભેચ્છાઓ. સારા પ્રયત્નો, સારા ટકા સાથે આગળ વધે અને કંઈ પણ માર્ગદર્શનની ફ્યુચરમાં જરૂર હોય કોમ્પ્યુટર અથવા કંઈ પણ ક્ષેત્રની તો આપણો ગમે ત્યારે સંપર્ક કરે. ઉમંગભાઈનો નંબર છે, મારો નંબર છે, ગમે ત્યારે સંપર્ક કરી શકાય. આપણે હાલ ટેલીનો કોર્સ કરીએ છીએ, CCCનો કોર્સ કરીએ છીએ. ઘણા વિદ્યાર્થીઓ ટેલીના પણ છે. CCC પછી ટેલીનો કોર્સ છે, એ પણ જોબ ઓરિએન્ટેડ કોર્સ છે. આપણે કોર્સ કર્યા પછી ટૂંક સમયમાં સરળતાથી જોબ મેળવી શકતા હોઈએ છીએ. એવા બધા કોર્સ છે અને એની ડિટેલ માહિતી આપણે ઓફિસે મેડમ જોડે કે ગમે ત્યાંથી લઈ શકીશું. બરાબર? પછી મજા આવી ને આજના કાર્યક્રમમાં? કંઈક જાણવા મળ્યું, શીખવા મળ્યું? જોરદાર તાળીઓથી વધાવી લઈએ. આપણે આ કેમ્પસમાં બેસવા મળ્યું, એનો લાભ મળ્યો, સંતોનો આપણે હાર્દિક આભાર માનીએ છીએ. જોરદાર તાળીઓથી એમને પણ વધાવી લઈશું. હવે શિસ્તબદ્ધ આપણે આપણું જે છે એ લખી અને પછી ઘરે જઈશું, સીધા ઘરે જઈશું. આજે ક્લાસ પર આવવાની જરૂર નથી. જય સ્વામિનારાયણ. તમારી જોડે જે એક કાગળ આપ્યું છે ને, જોયું તો બધાએ? હવે નામ લખી નાખવાનું તમારું આખું. નામના પછી જુઓ તમે તો હા, નામ કમ્પ્લીટ લખી નાખવાનું છે. પછી કયું ગામ છે ગામ લખી નાખવાનું. મોબાઈલ 1, મોબાઈલ 2, બરાબર. પછી એડમિશન ડેટ આશરે યાદ હોય તો લખી નાખવાની. કેટલી ફી ભરાઈ છે લખી નાખવાનું છે. અને ઘેર નથી લઈ જવાનું, જતી વખત મને જ આપીને જવાનું છે, રાઈટ? અને બીજું એક આ તે ખૂબ જ સારી બાબત કહીએ ને તો દર વર્ષે અમે લોકો તમને બધાને આવું કહેતા હોય કે તમે તમારું નામ, ગામ અને મોબાઈલ નંબર લખીને મોકલજો. ખબર તમને બધાને? તો એ વસ્તુ આ વખતે ઘણા બધા વિદ્યાર્થીઓએ એવું નામ ગામ લખીને મોકલ્યું ને ત્યારે મારા ઓલરેડી એમના પપ્પાના મમ્મીના નંબર સેવ હતા. બોલો, મમ્મીના પપ્પાના નંબર એમ જે રીતે જે વખતે તમે જ્યારે શીખવાડતા હતા ને એમ તમારા મમ્મી પપ્પા કોમ્પ્યુટર શીખવાડતા હતા ને ત્યારે એમણે નામના ગામ લખીને મને વોટ્સઅપ કરી દીધું. મતલબ એક ટાઈમ આખી એક પેઢી આખી જતી રહી કે હું જ્યારે ઓબલિયાલાથી ઘણા બધા બાયડના બી ઘણા બધા વિદ્યાર્થીઓ કોઈને કોઈ કે જેમણે નામ લખીને મોકલ્યું ત્યારે લખેલું આવો નીચે કે સોનલબેન કે પછી પ્રદીપ કુમાર. મતલબ કે જે જોઈએ ને એટલે આપણે માનતા થાય કે ચલો આપણો વિદ્યાર્થી હતો એનો બાબુ આપણે તો કોમ્પ્યુટર શીખવા આવે છે એમ. બરાબર? એક જબરજસ્ત આનંદની વસ્તુ છે. આ ફટાફટ લખી નાખવાનું છે. લખ્યા પછી ભાઈ આ બધા જ કાગળ મને આપી દેવાના છે. બીજું, અહીંથી છૂટીને સીધા ઘેર જવાનું. ભાઈ અહીંથી છૂટીને ક્યાં જવાનું? સીધા ઘેર જતા રહેવાનું. ઘેર જઈને મળવાનું પપ્પાના મમ્મીને હું આવી ગયો છું. પછી પાછા કાલે રાબેતા મુજબ જે રીતે જે સમય રાખેલો છે એ સમયે પાછા સમયસર આવી જવાનું. બરાબર? બીજા કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો બોલો. નથી ને? થેન્ક યુ. તમે બધા આજે શાંતિથી અમને બધાને સાંભળ્યા. બરાબર? તમારા નોલેજમાં ખૂબ જ વધારો થયો હશે. બરાબર? સ્વામિનારાયણ ભગવાનની કૃપા તમારા પર અથાગ રહ્યા કરે એવી સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના. અને આપ બધા ભગવાનના દર્શન કરીને છેલ્લે નીકળજો. જય સ્વામિનારાયણ.
પેનો જેટલી હતી એ તો આલી છે, પછી થોડી વારમાં